સંપ જોઈ છે પણ ઉપકો છૂટે છે. એજ્યુકેશન બહુ છે પણ અત્યારે અંદર અંદર વધારે એજ્યુકેશન છે એટલે વધારે પડશે. પેલા ઓછા ભણ્યા છે ને ત્યારે છૂટા છે નતા બહુ. અત્યારે જ્યાં જઈએ ને ત્યાં કંઈક ને કંઈક પ્રશ્ન આવ્યા જ કરે, જાય જ કરે માણસ. સંસાર એવો છે ને શેરડીના હાંટા જેવો છે, કાતર પણ કાંઈ ખાઈ જાય. માણસને ખબર નહીં હું છે ને બધાના મનમાં એવું છે કે હું બરાબર છું. રાત્રે સુધી કરવાનું છે. પરિવારના નાના મોટા પ્રશ્ન માણસને બહુ જ સતાવે. દેશમાં જઈએ, પરદેશમાં જઈએ, ગમે જગ્યા હોય, નાની નાની વાતમાં માણસને થોડી વાર સહન ન કરે, પછી લાંબો બહુ સહન કરે. થોડું જતું કરે ને તો પછી પાછું થઈ જતું રહે. આપણે ત્યાં પોર્ટુગલ ગયા હતા 2018માં, તો ત્યાં કાયદો એવો છે કે કોઈ છૂટાછેડા લેવા આવે ને તો 2-3 વર્ષ સુધી આપે નહીં. જેથી કરી 2 વર્ષ બીજા લગ્ન થાય નહીં અને એકાદ પછી વરાપ આવી જાય તો વળી ભેગા થઈ જાય. એમાં ઘણા ટકા ભેગા થઈ જાય. વેગમાં થઈ ગયું હોય પછી પાછું થઈ જાય. એટલે આપણા બધાના જીવનમાં ખાસ તો બાપાના શતાબ્દી મહોત્સવ છે કે બાપાએ કેવી રીતે લોકો જોડેનું વલણ કર્યું છે, લોકો જોડે કામ કેવી રીતે લીધા છે. થોડા પ્રસંગ લખી લાવ્યો છું બાપાના કે પ્રમુખ સ્વામી મહારાજ કેટલા માણસો જોડે કામ લીધું છે, કેટલું કાર્ય કર્યું છે દુનિયા પર, પણ કોઈ જોડે આટી પડી નથી બાપાને, કોઈ એલર્જી નથી થઈ. જાત જાતના સ્વભાવના હોય તો સ્વામીને ખાવે બધા જોડે. તમે ગઢડા આવ્યા હોય તમે એસી રૂમમાં આપી સરસ ફર્સ્ટ ક્લાસ ખર્ચાઓ આપી દે, પણ બે વિચિત્ર સ્વભાવના માણસો મૂક્યા હોય તો સભા મંડળમાં હોવાઈ જાવ. માણસ મકાન સારા બનાવે, કપડાં સારા પહેરે, ખાવાનું સારું હોય, પણ અંદર અંદરના સંબંધ સારા ના હોય ને તો એ કાંઈ મજા ન આવે. તમે આ વડીલો ખુરશી બેઠા છે ઘણી મોટી સંખ્યામાં છે. તમે હગાઈ કરી એટલો બધો પ્રેમ હતો તમારી પત્ની પ્રવર્તાય આમ ત્યાં ઘણા લગ્ન કરેલા નીચે બેઠા, પણ હગાઈ વખતે એટલો બધો પ્રેમ હોય આખી રાત ફોનમાં વાતો કરે. આપણા ત્યાં ખૂબ મેટર રોજ વાપરતા અને બે ફોન ઉઠી ભાઈ કરે બરાબર છે કે નહીં? અને એને લગ્ન 10-15 વર્ષ 12 વર્ષ થાય ને પછી મૂકે બોલ નોકરી માથું ખાઈ જતું, શાંતિ રહે. મફત બોલે તો એને જ બોલવા દેતા, પેલા બિલ ભરી બોલાવે. એક દાડો ફોન ન થાય તો હું કાકા થઈ જાય બીજી કે આમ ને હું કીધું આમ. અને માણસો શરૂઆતમાં એટલું બધું રેટ કરી નાખે ને પછી રહે નહીં, થતું એ વાપરાઈ ગયું. બાપા આપણે સામું જોયું તો આનંદ થતો. સ્વામીનો ફોન આવે દુઃખ બધા જતા રહે, ટપાલ આવે તો દુઃખ જતા રહે. કોઈ પણ વ્યક્તિ છે ને જેટલા સદગુણી હોય ને માણસ, એમાં મોટા મોટો સદગુણ કયો છે? સહન કરવા. ગુણિયેલ માણસ હંમેશા સુખી થાય. દુર્ગુણી માણસ હોય એ ગમે તેટલી પ્રોપર્ટી હોય કે સત્તા હોય કે ગમે તે હોય. આજે હું તમને પ્રશ્ન પૂછો સભામાં, બધા ભણેલા તો શહેરમાં જોશો, તમારે રૂપાળા થવું છે કે સુખી થવું છે? વધારે સો હિસાબે તો વધારે માણસ શેમાં પ્રયત્ન કરે છે? બધા બોલે સુખી થવું છે, પણ ખર્ચો ને સમય વધારે શેમાં જાય છે? રૂપાળા થવામાં કે સુખી થવામાં? અંતરમાં સમય નહીં થતો એટલે બાથરૂમમાં નથી સાંભળી જતો. મોરબીમાં ગયો હતો ને કોઈ વાળ કાપે, તમને ગગડાયા હતા અંદર આપણે આવી વખતે 9,000 રૂપિયાના વાળ કાપે, એકવાર કાપે, 1,000 9,000 રૂપિયા. એટલે મેં કીધું હું કોનું નહીં તો પાછા 9,000 તો આખા ગામના વાળ કપાઈ જાય. 9,000 તો મેં કીધું ઘરાક આવે છે એ વેટિંગમાં રહેવું પડે, બહુ આવે છે. માણસ કેવું કરે? વાળથી કેવી આપણી
અમુક વાળ હતા એવા કાપવા મળે ખબર, ઉપર એક કુંભળું હોય, આજુબાજુ વેતરી ખીસો રાખી હોય. આરતી માણસ વાળ કાપાવું, આવા કપડાં પહેરવું, આવું ટેમ્પો કરવું, આવું આમ કરવું, ભાઈ બધું કરો, પણ મન સારું નહીં હોય ને. ઘરમાં બેડ સારા હોય, બાથરૂમ સારા હોય, બેંક બેલેન્સ સારું હોય, પણ મન બગડ્યું હોય કે તબિયત બગડી હોય, કઈ બધા નો આવે. અને નવાઈની વાત તો એ છે કે બધા એવું હોય કે ભાઈ હું બરાબર જ છું, અથવા કે તો એમ કે મેં ખોટું હું કીધું, તમે ખોટું એ કીધું, આમાં નથી રહ્યું. દરેક માણસને બાપા એવું બોલ્યા છે, સમજવાની કોશિશ કરી. પ્રમુખ સ્વામીમાં હું જ્યાં એક લાક્ષાની ગામ છે ગઢડાની બાજુમાં, ને અમને મુંબઈથી મળવા આવ્યા. હવે આપણે તો નાના સંતો ભણ્યા નથી, તો મુંબઈથી એક તો અરવિંદભાઈ કરીને એરોજનો બનાવે છે, અને એના એક મિત્ર એન્જિનિયર, અને બેના પત્ની, એ 4 જણા આવ્યા. લાક્ષાની તો બહુ નાનું ગામડું છે, ત્યાં હું રસોઈ કરતો હતો, અને ત્યાં લોકો આવ્યા, મ્યુનિસિપાલિટીમાં આવ્યા. મેં તો કેમ આ બધું કોઈ ગામમાં રહે છે કે નાના તમને ખાસ મળવા જાય છે, મુંબઈથી મળવા આવ્યા. તો મને ચાલો ત્યાં મને શું મળવા આવ્યા મુંબઈથી? તો મેં જોવું છે કે આપણે લડકો પડ્યો છે ઘરમાં, એટલે છૂટાછેડાનું બધું વાતચીત થયેલી છે. એટલે કીધું તમે કંઈક રસ્તો થાય તો કરો. એના મિત્ર લઈ આવ્યા રવિભાઈ. પછી માણસોને કેવું હોય ખબર, પ્રશ્ન સોલ્વ થાય કે ન થાય, પણ જાણવાનું બહુ રસ હોય, એમાંથી શું હોય. અને એને કહેતો તું મને કેમ કોઈ નહીં કહું, એટલે કોઈને કહેવાનું તમારું પણ જાણવું હોય. તે ભાઈ એન્જિનિયર છે, લગ્ન કર્યા 12 વર્ષ થઈ ગયા, 12-15 વર્ષ. એ મોડા આવ્યા ને ઘરે એની પત્નીને કે ગરમ ગરમ ભાત મળે છે, મારે ભાત ખાવો છે. એની વાઈફ કે તમારા રસ્તામાંથી ફોન કરવામાં કંઈક જોર પડતું, અહીંયા એની વાત કરું છું. અત્યારે હું ટીવી જોઉં છું, હું ગરમ ભાત જમી 10:30 વાગ્યા રામ. એ ભાઈ કે મેં કોઈ તને કીધું નથી, આ પહેલી વાર કહું છું, એટલું કહેશે નહીં, કીધું નહીં થાય. આ બંને ભાખરી છે ખાઈ જાય. હા ભાઈ કે હું તારા હાથનું કોઈ નહીં ખાવો, એ કે તો કાંઈ વાંધો નહીં, મારે હાથનું પડ્યું. 2 રોકા ગરમ થાય એટલે તરત નહીં, આ ઘણું બધું થઈ. હવે એમાંથી વર્ગ ભરાય કે મહિનાથી હોટલમાં ખાય, ભાઈ તો કઈ કેદી ઘરે ખાવ. હવે ઘણી વાર તો ચા મૂકોને સરબત બરો નહીં કરતા ભાત ગયો થઈ જાય. ભાતમાં કઈ વગાડ આવે છે કે છોટ કુકર હોય નાનું, હવે ખાલી મીઠું નાખવાનું હોય, ખબર ન પડે તો જોતા જ આવડે ને, ભાત કુકરમાં નાખતા જ આવડે ને. એથી ટીવી જોઈ નાનું ને પાણી મીઠું નાખવાનું છે, રેવિઝન થઈ જાય ભાત. પણ ઈગો છે ને માણસને, બસ થઈને આપણે ચોમાસામાં લપસ્યા હોય ને તો પેલા કપડાં પકડી ન જોવે, કોઈ પણ ભાળી દેખ્યું ને આનું રજૂ કરી. હવે ભાઈ એમાંથી છૂટા ચડાય. હવે કેવું એન્જિનિયર માણસ, એક ભાત ગરમ ગરમ ખાવા હાટું પેલા વર્ષ ગરમ રહ્યા. અને પછી હું છે ને સૂકી ભાજી બનાવતો હતો. બટાકા ભાજી નહીં કરતા, કે મેં પછી સૂકી ભાજી ન કરી, બટાકા વડા પીધી અને સરબત કરાવી લીધું, સોસ હતો કરાય. અને એટલા સરસ બટાકા વડા બનાવ્યા હતા, કાજુ દ્રાક્ષ નાખ્યા હતા. અને ફળ પાતળો કરવાનો, ગળા બહુ ટાટા ફળ કરે. અને એને જમાઈને ભાવથી પેલા હું કે ભૂંગળું ગયા પછી અંજી સગલા દઉં. એટલે પછી એને જમાની પછી મેં કીધું ભાઈ છૂટાછેડા લે તો બીજી પછી ગરમ ગરમ ભાત ખવડાવી આવશે જ નહીં, આવે તમને ખાતરી કરી. અને આવું મને મળે નહીં મળે. અને તમારી ભાઈને કેવો પતિ મળશે કે બેસની કંઈક દારિદ્ર વગેરે કરતા આવે કે ભાત આખું નહીં લીધો ને એમાં હું વિટામિન બધા થઈ જવાના, પૈકી લઈ લીધો નહીં, હું પૈકી લાગુ મેં હું તમને ડરવટ કરું છો. મેં એના પગ પકડે કે તમે રવા દો, તમે પગે લાગી લો. એ ભાઈજી કે સોરી તે પેલી મોગ રડવા પડી કે મારે નહીં છૂટા ચડે છે, ભાઈ એટલું થતું. બધા આપણે કઈ હતા ને કે ખીસુમાં એક ભાઈ આવ્યા ચકલાજી ગામના, 19 વર્ષનો છોકરા લઈને આવ્યા કે આ પહેલા મંદિર દર્શન કરી છૂટા પડી ગયા. જ્યાં હોય ને આવું બધું આવતું હોય. માણસો આજે તમે થોડું સહન કરવું, નમી દેવું. બાપાએ વાત કરી સહન કરવું એક બીજેનું, તો એક ભાઈ સભા ઉભા થઈ ગયા.
प्रमुख स्वामी ने कि क्या मुझे सहन करवा, स्वामी के वचन जी भी क्या मुझे करो सहन करवा नहीं मानो नवी देवामां सॉरी कहेवामां के विटामिन मळी छे के आपणे नाना थई जवा नथी। प्रमुख स्वामी કેટલી માર્ગીઓ લોકોના ભૂલની માગી છે, લેખિત માગી છે, એ તો ભૂલ હોય છે કે નહીં? હવે આપણે નાની નાની વાતમાં પકડી રાખીએ આમ તેમ, પછી મજા ના આવે। દરેકને નમી દેવાનું, કાંઈ પણ બન્યું ને નમી દેવાનું માનવું। બાપા બોલતા હતા બેઠા હતા, આગળ સ્વામી હતા, પૂજ્ય મહાન સ્વામી મહારાજ બેઠા હતા અને એમની બધા સંતો 10-12 હતા। ગુરુ પૂર્ણિમા આવે કે મીટિંગ જેવું હતું અને ઉગેરાના મણિકાકા આવ્યા, સ્વયંસેવકને ધક્કો મારીને આવ્યા। બાપાને કહે તમે પોલિટિક માણસ છો કે ખોટા માણસ, આમ તેમ જે બોલવા મળ્યા છે। હવે એને બનેલો હું કે એના ગામમાં મંદિર કર્યું ને એની થોડી જગ્યા આપી ને ખૂણો એ કે આ બધું કણકી મૂકજો તે કાર્ય કરો આ પાડી દીધી અને આખી સોસાયટીના પૈસા પછી મંદિરનો પૈસે જ થઈ ગયો દૂધ ફરવા જાય જાતે જાય જાય કરે પણ મારે ગોખલા પુરાવાના તો રસ્તો થઈ ગયો જે સારંગપુરથી કોઈ સંતો પારણ કરવા ગયા છે એને આગળ પાછળ ખબર એની ઘણાય નહીં પુરાતો હોય અને એ સ્વામીને તો કાંઈ ખબર નહીં અને જે બાપાને બેફામ બોલવા મળ્યા હવે સ્વામી છે ને એના હાથમાં માળા હતી ને પારણ સાંભળતા હોય એમ સાંભળ્યા ભાઈ અને એનું બોલવાનું કરીશું ને સ્વામી કેવો મણિકાકા આવો આવો ક્યારે આવ્યા છે ઘણી કાંઈ સાંભળ્યું જ નથી કે આવતા નજીક તો આવો આશીર્વાદ જેવો આવો આવ્યા ને સ્વામી કે મણિકાકા તબિયત સારી છે ને તમારી એ કે બાપા તમારું શરીર સારું છે ને શરીર હાથવજો તમે કે તો પતી ગયું નહીં સ્વામી સામે બોલ્યા તો કેટલું લાભ થાય તપેલી ગરમ થઈ ગઈ હોય ને પાણી ન નાખો તો થોડી વાર પછી પડી કાઢી દઈએ એમ આપણે છે ને સહન કરવાનું પરિવાર છે ને એ રહેવાની મજા તો જ આવે અત્યારે પત્ની હોય કે પતિ હોય કે છોકરા હોય બધાને સમજવાની કોશિશ કરીએ આપણે શાસ્ત્રીજી મહારાજ પોતે ઇન્દોર ગયા હતા 10 દાડા રોકાણા હતા અને એમાં એક મિસ્ત્રી હતા ગરીબ માણસ એને જમાડવા હતા પણ સ્વામી એને કહ્યું હતા એક બહુ ગરીબ સ્વામી એવા સમજી ગયા બોલો આવા મોટા શાસ્ત્રીજી મહારાજ મહાન 7 વાગે મિસ્ત્રી ઘરે પહોંચી ગયા આજે કહી દીધું તમારા સાધુ જમાડવા છે કે હા 7 વાગે આવી જશે વહેલા 7 વાગે ગયા શાસ્ત્રી મહારાજ અને પૂછું કેટલા જણું બનાવવાનું છે તો કે 50 જણું અને ગેસ ને કુકર નહીં જમાના ઉભા રહોડા ન હોય લાડુ ભજીયા દાળ ભાત શાક એટલું બનાવો હવે જોડે નિર્ગુણ સ્વામી હતા કે મને આંખું પડે બાપા શાસ્ત્રી મેં બહાર ગયો કે ભગત હતા કે મને ગેસ ધરાય કે જાત સુધારો શાસ્ત્રીમાં મંડી પડ્યા રસોઈ કરવા 7 વાગે વહેલા ગયા અને 12 વાગ્યા પહેલા તો બને દીધું દાળ ભાત શાક લાડુ 50 જણના અને બસ એને પીરથી જમાડ્યા અને પછી જઈ હરિભગત ભૂલે જિંદગીમાં આપણે થોડું કંઈ કરવા મેં ગામમાં વાત કરી હતી મેં તો તમારે ને રસોઈ બદલ થોડી થોડી શીખી જાય છે હરિભક્તોને કોકા તમારા પત્ની ખાધા માધા હોય પીરમાં ગયા બ્રેડના રઠ્ઠા ખાવા કોકના ઘરે પાપા મારવા કરતા ભાખરી શાક ખીચડી થોડું શીખી જાઓ તેમાં હું કંઈ ભાઈ શીખાય જ નહીં મને હું થાય એ કે મેં શીખી પછી બૈરા ગયા બે ભાખરી મારી વિના ભાઈ બૈરા પેલા હું ફોર પડે આજે સભામાં તમને પૂછ્યું બધા બેઠા છો તમારે સર્વર ટોયલેટ છે બરાબર તમે રોજ વાપરો પણ પછી હામો નહીં ધોયું તો નહીં એસી કે ઘેરે ધંધા ધોવા છે ને ઘરમાં સભી લોકો કોણ ધોવા આવે નગરપાલિકા વાળા આવે કોણ ધોવે કે બોલ કોણ ધોવે મમ્મી ધોવે બસ તમારે પત્ની નીચી ક્વોલિટી નહીં કરે તે બધા ઊંચી ક્વોલિટી હું જોઉં હું આવે છે ને એ કરે જ માણસ ને વચ્ચે હું આમ કરું એટલે ભાઈ કોકરા ઘરે ગયા અથવા કંઈ શોપિંગ કરવા ગયા મોડા આવે રસોઈ બાકી હોય તો શાક સુધારવા મળે શું એમાં ફેર પડે આ તો ભાઈ ટીવી જોતો તો હું કે જલ્દી કરજે ભૂખ લઈ પણ તું મદદ કરીને રોજે વણતા ન આવડે ચોપડતા આવડે થોડુંક તો આવડે નહીં કેટલો સમય માણસ અમે પૂના ગયા હતા પૂનો તો ગયો બાપા ગયા હતા તે ભાઈ પ્રભુદાસ ગઢવી જે પૂના જાય લીંબાજીની બાજુમાં માતા તાલુકામાં બાપા કે રસોઈ તૈયાર જો એ ભાઈ ઈચ્છાથી બધા સારું જમણવા આવો
બ્રાહ્મણ બોલે રસોઈ તૈયાર રાખજો, 12 વાગે આવજો. બાપા ગયા ને તો સંતે પૂછ્યું થાળ ક્યાં ધરાવવાનું છે? કારણ કે લાકડા ફાડી રાખ્યા છે, ઘઉં સાફ કરી રાખ્યા. કેવું ધરાવવું છે? જેનું જાડું હાથે નથી જમવાનું, બપોરનું છે. શું થાય? સ્વામી નથી પડ્યા. સ્વામી કહે તૈયારી કરી દીધી, વારની નાની. દાદા કે લાડુ બનાવવાના. હવે ગામના ભાગોળે ગામની ઘંટીને ધરાવવાનું બાકી. 2:30 વાગે તેના સ્વામી પણ આ નથી. દાદા બાજુ તૈયારી થઈ લાડુ ખવડાય. બાપા કે સંતો ધર્મ બધા ભૂખ ઉઘડી હોય. દિવસ કે મરી ગઈ ભૂખ 2:30 વાગે. આ તો તેવી પછી રહેશે. હાલો તમારે ઘરે ત્યાં 12 વાગ્યા સુધી રસોઈ ન થઈ હોય બપોરે તો તમે નથી નાખો. શું થાય? સ્વામીના આ ગુણ છે. અયોધ્યામાં યોગી બાબા ગયા ને તો ભાષણ નતા આપતા. મને તે પેલો આપે જૂના મંદિરમાં ઉતારો કરેલો અને કે બસ હતી 8 માણસ. તો યોગી મહારાજ ઉપર કથા કરે બેડા આપણે બધા મહંતો બધા બેઠેલા નાના સંતો હોય ને રસોડામાં એ લોકોને આપણા બધા આપણા સંતોને મોટા પેલા આપો ને એટલે પેલા ગાળ થઈ જાય. નાની પેલોમાં 2-3 વાર કરવી પડે. એ કે લઈને આવવું જોઈએ મફતમાં બધા મોટું નાનું કરો તો આમ તેમ આચારી વાત થોડું બોલ્યા વધારે. પેલા યોગી બાપાને ખબર પડી ગઈ બાપાને ધોઈને બોલાવો, હું આવું છું હમણાં. ધોઈને બોલાવે એટલે નીચેનો અવાજ ઉપર સંભળાઈ જાય. અને બાપા દાદો થઈને આવી દરરોજ કેટલા જૂનાબાજીના સંતો નાના નાના બહુ દયાળુ છો. અમને આશરો આપ્યો છે તો મોટું દરવેલો આપો ને મૂકી દઈશું. ફરી તમને એવું નહીં કરીએ, તમને તકલીફ પડે એવું. પણ તમે દયા કરો, હારા તો આમ છો. પૈકી લાગ્યા તો આપી દીધા. કેવો હતો અમે વાગડ ગયા ને વાગડ ગામમાં કૃષ્ણવલ્લભ સ્વામી, હું, ચિન્મય સ્વામી, શ્રીધર સ્વામી હતા, નંદકિશોર સ્વામી 5 જણ કેલા 5-6. તે પૂજારી છે ને અમને રજાઈનું આપે, તપેલાનું આપે રસોઈ કરવાનું. બધું લોકમાં રાખે એમ પ્લાસ્ટિક ઉપર ભૂઈ ગયા. બધું તે પણ આપે નહીં. પેલા વહીવટ કરતા કીધું ઉતારો કરો બધું છે, પણ પૂજારી હતા ને તરત એ કઈ આપે નહીં. અમે છે ને હું સર્વમંગલ સ્વામી ભેગા થાય ને અમે દરવાજા આગળ નહીં ગયા. 2 જણા ચોકીદાર હોય ઠાકોરજીને વહેલા 5:30 કીર્તન ગાવા ગયા. અમને 550 કીર્તન મોઢે કરેલા. હાલના 8 વાગ્યા સુધી પરોઠી ખોલી નહીં. નિર્ધાર કરી બેસી ગયા. પેલા પૂજારી બારી ઘડીએ તો આવે હજી કીર્તન ગાય છે, હજી ગાય છે, ચોપડી વગર ગાય છે. તે સાંજે 6 વાગે તો અમને દંડ કરવા મળ્યા. ભાઈ સાહેબ તમને તમે બધું લઈ લો કે પાપ લાગે. જો ડકો કર્યો તો પછી મત કાઢે. અમે કઈ એને કીર્તન તપેલા માટે નહોતા ગયા, પણ એને ભાવ થઈ ગયો. અને ધર્મદયથી પ્રભુ સ્વામીની ક્યાં હતી સુરત બાપાની છે ને 55મી જન્મજયંતિ પ્રભુ સ્વામીની છે. એમ યુવકમાં ગયેલા સોમપ્રકાશ સ્વામી, હું, સર્વમંગલ સ્વામી. અમે તો બાપાના પગ દબાવ્યા, ઉતારે આશા કાકા ત્યાં મોડે સુધી અમને એવી બુદ્ધિ નહીં કે પેલા ઉતારો કરી લેવાય, આપણું હરકું કરી નાખાય પછી આપણે વાપરતા નહીં. પણ જેવી દેવા છે અમને કંઈ ઉચ્ચ નહીં નવા નવા. પછી મેં બધું ઉતારો ક્યાં છે કે લગ્નની વારની છે જાઓ ને દૂર એટલે જગ્યાએ 11:30 વાગે રાત્રે ગયા. સહન ચોપર કીધું અમને હૃદય આપો ને બાપા તો જન્મદિવસની ઠંડી બહુ હોય. તેને રૂમ ખોલી બતાવી કે એટલી બધી હૃદય છે પણ તમને નથી દેવાની. ખેતી લાવો ખેતી હારે ક્યાં રસો હોય ક્યાં હોય ખેતીઓ કે નહીં મળે. ઓળી રૂમ નહીં ઉભરે હૃદય તો આપો, ખાલી ઓઠવા પૂરતી આપો. કોઈ જાય તો પોતાશમાં ઉભરે એ કે નહીં મળે. એટલે એમની નહીં હોઈ ગયા. એને પગ આપી લોબીમાં આગા ખૂબ હોય. એ તો ભાઈ આગા અમારે આ રીતે ફૂવાનું છે, અહીં કોઈ તો આ રીતે ફૂવાનું પથ્થર ઉપર. અહીંયા હોય તો તમને રાત્રે દઈ આવે તમારે કોઈ કોતરી નાખે. તે 2 હૃદય આપી દે લઈ જાવ વાંધો નહીં. એટલે આ પ્રસંગ એટલે કહેવાય નવી જઈએ ને એમાં કઈ નાના નથી થતા. માણસ આમ લક્ષણ પડે ને તો પેલા જોઈ લે બધી બાજુ. મને કોઈ જોઈ નથી ને રૂગડા પગડમાં તો કોઈ ભારે ન થવું હોય. દરેક માણસને આ બહુ હોય છે, ઘરમાં બહુ હોય છે, મંડળમાં કંઈક હોય. પણ મારે જે લખ્યું છે દાસના દાસ થઈ જે રહે સત્સંગમાં, ભક્તિ એની ભલી માની રાશિ તેના રંગમાં. કોની ભક્તિથી ભગવાન ખુશ થાય છે? દાસના દાસ થવાનું. આપણે માન કરી પાપ છે. આપણે શું માન રાખવાનું? એમાં કાંઈક હોય ને આપણે થઈ જાય.
પણ આપણે જો સત્સંગમાં આવ્યા છીએ, મોટા પુરુષ છે, આ તો તમારા ઘરે તમે ગયા હો, ખાલી વાત કરો કે મોડા ગયા હો ને તમારા ઘરે છોકરો તમે નાની છોકરી એમ કે પપ્પા મોડા કેમ આવ્યા? આજે મારી મમ્મી ઢોસા બનાવ્યા હતા ને એવા તમે જિંદગીમાં નહીં ખાતા, પટલા કાગળ જેવા કરતા સંભાળો તો લોકો પીવો એનો બધા કોરો ખાઓ સરસ, અમે આટા ખાઈ ગયા. હવે આ વાતો સાંભળી ને એટલે આપણે વાતાવરણ થઈ જાય મન ખાવાનું. અને બેઠા અને દીશ આપી અને તમારી પત્ની ખીચડી આપે દીશમાં વગેરે વગેરે ખાધી. તો એ વખતે હું તમને પૂછું ઢોસા મગાઈ કે મમ્મી બોલો મગાઈ કે ના મગાઈ હોય તો આપે ને હું કેમ માંગવાનું? આ માગે તો કે ઢોસા નથી, આમ લખવાનો કરે આપણે તો કે ઢોસા નથી એમ કે નથી. બીજો પ્રશ્ન એ કઈ નથી એટલે આપણે બધાના કાગળ જ ભાવ ઉઠાવવા લાગ્યા. એ વખતે એવું બોલવું જોઈએ, આપણે બોલવું તો નથી, સામેથી કહે છે ઢોસા કલાકે એમ સાંભળ્યું નહીં. છોકરા બોલે આકાર ખાય કે આરા પેલા કિલો કલાક થઈ ગયું. તમારે કેવું નહીં હોય તો એમાં નહોતા ખાવા. મારે ખીચડી કહે છે પેટમાં મારે ગડબડ છે ને સારું ખીચડી પડે એમ કહેવાનો હતો તો ખીચડીમાં યાદ કર્યો. જો સંબંધ સારા રાખો તો બે પણ ગરમ કરે નહીં, ફરી ડખો કર્યો તો મહિનો ન કરે. નહીં દેવાનું આપણે કાંઈક હોય ને ચલાવી લેવાનું બસ. નાની નાની વાતમાં આપણે ડિસ્કસ થયા કરીએ તો મજા ન આવે. બાપા છે ને જ્યાં હતા સાંકળીમાં, અને સાંકળીમાં ભંડારીઓની અને કોઠારીઓની બાપાએ મિટિંગ કરી પ્રમુખ સ્વામી 1986માં શાંતિકારી બધું. પછી હું તો ભંડારીની કોઠારીની તો પ્રમુખ સ્વામી મને કે તમે આવજો કે છે મિટિંગમાં. મેં તો હું ભંડારી કોઠારીમાં બેવાની છે. સ્વામી કે બધા બેસી જાય નથી જાણવું વાંહે બેસી જવા કંઈ જાણવા મળે મને. પછી એમાં ભક્તવત્સલ સ્વામી છે ને એ કોઠારી હતા સારંગપુરના, એની પ્રશ્ન કર્યો પ્રમુખ સ્વામી મિટિંગમાં કે બાપા ઉનાળામાં છે ને ઓલા શિયાળામાં આલુ બહુ મોંઘું હોય છે અને સંતો હાથા ધપા કરે અને સરબત પીવે પાણીમાં આલુ બહુ નાખે અને મોંઘું આલુ હોય ને 2 મહિના આલુનો આપણે શું ફેર પડે છે? અમને બધા જો સ્વામી શું કહે છે? સ્વામી કે કોઠારી સમજી રાખો, સાધુથી કોઈ મોટી વસ્તુ દુનિયામાં નથી. મા બાપ છોડીને આવ્યા છે ખાવા માટે આટો પગ ન કરવો. પછી સ્વામી કે 2 ગામ વધારે પડતો એવી મોકલાવો, પણ સાધુને ખાવા પીવામાં આટો પગ ન કરવો એવું બાપા 2 વાર બોલ્યા. તો પ્રમુખ સ્વામી મહારાજ અને બધા સંતો હરિભક્તો એક બાળક હમણે અમદાવાદ થોડા ટાઈમ પહેલા પ્રમુખ ગામમાં ગયા પહેલા થોડા વર્ષો પહેલા બધા લાઈનમાં પગે લાગે ને એવા નાનો છોકરો પગે લાગે પાછો સામે ઉભો જાય જ નહીં કે કાર્યકરો પેલા જતો રહે કેમ અહીંયા તમારે સ્વામી કે એને પડકાર જોતો છે એટલે બિચારો ઉભો છે. સ્વામી સમજી ગયા હતા ડૉક્ટર સ્વામી કે બજારમાંથી છે કોઈ તરત ઊંચી કરી લાવીને પોલીસ થઈ ગયો. તો બાપા છે ને એ હામા માણસને સમજી શકે. આપણે ઘરમાં કોઈ ક્રોધ કરે એટલે તમારે સમજી લેવાનું કે એને કંઈક મન દુઃખ છે, અસંતોષ છે, કે રિહાઈ જાય બોલે નહીં. તો આપણે હું વધારે પાછા કરી હું આમ ભાઈ એને પ્રશ્ન સોલ્વ કરવાનો. કાંઈ પણ હોય માણસને આપણે એવી રીતે કોઈને હાવું હોય ને એને એવી રીતે રહેવું જોઈએ. છોકરાની પત્નીને પોતાની દીકરીની જેમ જ રાખવી જોઈએ, એને અલગ નહીં કરવાનું. એક ઘરે બાપ દીકરા બેઠા છે બહાર, એમાં બહુલીનો હોય મરચા ભરવાની કાચની, હળદર ધણાજીનું રાય ભલે 2 કિલોની કાચની, એ પેલા પાટલી હોય છે રમણેલી ઉપર ભારતનું ત્યાં મૂકી આમ લાઈન. અમારે જે પેલા ઓછા વળ્યા હોય તો ઘણી વાર આટા ભાઈ ન કરે, એમનો ઢાંકડો દબાઈ મૂકી દે. વળે કોઈ ઢાંકડો પકડી ઉતારે, કોઈના હાથ ભીના હોય કાચ એમાં પડી એટલે કાચની ઉપરથી પડે 2 કિલોની એટલે અવાજ આવે ના આવે. તે છોકરોને એના બાપા પડ્યા બેઠેલા, છોકરો પડ્યો એની મત નહીં ઘરમાં હતી રસોડા. એના બાપા કે તો પણ નહીં ફૂટી બળવાની. હવે જો એની પર 1 2 કલમ લગાવું તપાસ કરાવવાનું વનથી ફૂટી ફૂટી હોય તો કોઈ કે ન હોય મનમાં તો દુઃખી માણસને આશ્વાસન અપાય કે વધારે દુઃખી કરે. અમારા ગામડામાં છોકરો ટેબલ ઉપર ચડ્યો છે મમ્મી શું કે જો પડી છે તો મારી જ તને એટલે દવાખાને લીધો કે મરાય પડે. કોઈ પણ માણસ હોય ને ગુના માફક દેવાના. બાપાએ સૂત્ર આપ્યું છે બધા લખી રાખવા જોઈએ.
આપણી ભૂલ થાય તો માફી માગી લેવી અને હામાની ભૂલ થાય તો માફ કરી દેવું આપણે. આ સ્વામી બોલ્યા છે તો સમ રહે, શાંતિ રહે. ઘણી વાર અભણ માણસોના ઘરમાં સમ હોય અને ભણેલામાં ડખા હોય. ભાડે લેતા તો આનંદ આવે તો સમ પર આનંદ હોય, શાંતિ હોય. નકર મોટા બંગલામાં એનું મજા આવે આપણે. એટલે બધા બેઠા છીએ ને આપણે સવારનું કરવાનું બધાને. મને બેની કેટલી મોકલી હતી થોડા વખત, 4-5 વર્ષ પહેલા. એ કે મારા સસરાને સમજાવી દે, મારા છોકરાને જૂની વાતો કરી કે બુદ્ધિ પકડ નથી રમાયા કરે છે, બહુ રમાડે નહીં કે મારા છોકરાને. પેલા દાદા સીતારામ આવું વિચાર્યો કે છોકરો વાલો આખો દાડો 2 રૂપિયા આપે કે છોકરો દાદા રૂપિયા કરે કે ચોકલેટ આપે. પણ હવે નીકળતું આવું નહીં. બધા ઘરે ઘરે ચીડચીડો આવે તમે સમજી લેવાનું. બધાના ઘરે તને બહુ જાણતી લેવાનું. અમુકને ન ગમે કરવું જ નહીં આવે. સ્વામી બાપા એ રીતે જમીન રસ્તા ગયા હતા બાપા જોડે. એ વખતે કેટલા 1979માં એ વખતે આવું બધું વિડીયો ઓડિયો નહીં, બધા કેલેન્ડરો. તે એક લાકડાની લાદીમાં પધરામણી કરીને એના હગા હતા ભાવનગર એની કીધેલું. એ લોકો વૈષ્ણવા રસ્તાવાળે એ ઘાટ લાવેલા. અને વૈષ્ણવમાં એવું હોય કે લાલજી રાખે ને એ આચાર્ય ગણે. હવે આપણા હરિકૃષ્ણ મહારાજ એક રસ લઈને આવી હાલતા હતા. હવે એ ભાઈને એમ કે આ પ્રમુખ સ્વામી છે, તેના પગમાં આપણે કે હાલ તો એને પહેરી દીધો. પેલા સ્વામી મારી દેવા બોલ્યા છે કે આ પ્રમુખ પહેરાય પહેરી લીધો. પછી હજી છે ને ઉતારી ગયા ત્યારે મેં પ્રમુખ સ્વામીને કીધું બાપા હાલ તો તમને પહેરાવાનો હોય અને આને પહેરી દીધો તો કેવો કહેવાય. બાપા કે આપણે તો બધા પહેરાવે છે ને એ કરવે ને પહેરાવે સારું નહીં ઉતારીને મળવું. સ્વામીને એવું કહી નહીં કે ભાઈ મને બધું આપણે તો ઘરમાં બધો સસ આપણે લઈ ગઈ બધું કાંઈ હોય ને મેં કહ્યું હું કહ્યું વાત તૈયાર કરી આપણને. પણ આપણે છે ને દાસના દાસ રહેવાનું, ઘરમાં રહેવાનું. અમદાવાદમાં એક શેઠ આવ્યા અને હું કે પ્રમુખ સ્વામી એક ઢીલા પડી ગયા. સ્વામી કે વાત કરો દુઃખ હોય તો હું રોવા મળ્યા. ઉંમર કેટલી ખબર તમે? 68-70 વર્ષ જેટલી. સ્વામી કે હું દુઃખ છે કે મારી પત્ની મને રોજ મારે છે. તો સ્વામી કે હોય તો મંદિરમાં આવી જાય વાંધો નહીં. એ કે ના ના તો ખાલી વાત કરું તમને, મારે તો પૈડા નથી એમ. કેવું આવે આ સંસારમાં દૂર થઈ હવે 68 વર્ષના દાદાની બહુ માગે એ કેવું કહેવાય. કેવું રોજ મારે કેવું બોલ્યા. સ્વામી બાબા અમદાવાદમાં એક છોકરો હતો ને એ કારમાં કડી પહેરે. આપણા સત્સંગી છોકરો 2 કારમાં કડીઓ પહેરે અને કેટલી મોટી કડીઓ પહેરે, નાની આંગળી જતી આમ એવા કાળાવાળા 2 કાનમાં. જે અમુક હરિભક્તો હોય અમુક માણસો ભવાયા જેવો લાગે જેમ કે હવે એવું કહેવાય. એ જેવો લાગે એવો તમારું શું છે તેમ કેમ દર્શન લીધો છે? તમને કડી ન કરે એને હમ ન જોતા તમારું શું છે? અમુક માણસો આખા ગામની પૈકી ફરતા હોય મંદાનું ગામ એવું. અને અમુક માણસો કે કરે સારું નહીં લાગતો, આવો છે આમ છે છોકરી જેવો લાગે. પણ છોકરો એવો દિવસ સારો કરી રોજ આપણે મંદિર તોય પાછું. એમાં બાપા આવ્યા પ્રમુખ સ્વામી એ નાસ્તામાં એને બેહેલો. આમ તો આવવાનો તે બધા ફરી કઢાવી છે કામમાંથી તે બેહેલો કે બાપા ક્યાં કાઢ નાખ્યા. તો સ્વામીને કે બાપા કે આ જો કરી પહેરે છે કે શબ્દ વાત કરી. સ્વામી કે હું માનું પહેલાના રાજાઓ કાળમાં ઘરેને બેસતા જ થાય છે. છોકરાને કેટલું પહેલું ચપક કરાય કર્યું. સ્વામી કે તારા દાદાએ બહુ સેવા કરેલી. તો નાનો તો જ્યારથી આવે તો તિલકદાન ન કરે તો બહુ ડાયો હતો. બાપાએ કોપરે પણ કદાય કોપર પેલા છોકરાને કેટલું પહેલું હોય. પછી ઉભો છે નીકળ્યો ને બહાર બોલે તાર બાપાએ કીધું આય તો પાછો કયા ધોરણમાં ભણે તો કે કોલેજમાં આવ્યો પહેલા વર્ષ. સ્વામી કે કોલેજમાં તો મોટા છોકરા હોય, ઝઘડો થાય તો ફરી કેમ કાન તૂટી જાય. આમ તો નો પહેલે સારું એક આજીવન સરકાર નહીં રીત છે કઢાવવાની. બાપાની રીત બહુ બધી આમ ધીરે છે બધું. આપણે આકડા ઉતાવળા બહુ થઈ જાય. ઘણી વાર નાના છોકરાની મમ્મીને કહેતા હોય કે મને આ શાક ન ભાવે, હું નહીં ખાવું. હવે તમને તો બતાવ્યા ન હોય તે રાંધ્યું નથી તો જમતા જમતા પપ્પા ઇન્વોલ્વ થઈ જાય બધા. બરાબર છે ખાવાનો કોઈ ખાઈ લે પણ તમને કીધું નથી મળતું. એની મમ્મી જોડે વાત કરે તમે હું કામ સારું પાડીને કરી દઉં અને તમે કેટલી વાર ખાવા ગયા એમાં જે ચીજ પતે વિચારો. પણ માણસને તરત આમ બધામાં ઇન્વોલ્વ થઈ જાય. અમે ગઢડામાં હતા ને 2 ફ્રીજ લાવેલા નવા અને બાપા નીકળ્યા
એ બાપાને કીધું કે ફ્રીજ લાવી દે, ફૂલ નાખો. તે બાપાએ તરત પુષ્પ નાખ્યા. એવું ન પૂછ્યું કઈ કંપનીના કેટલા ભાવે, કેટલા ફ્રીજ મુકામ લાવ્યા, કાંઈ નહીં. સ્વામી આ રોટાનું પાણી પી ગયેલો હોય કે નીકળી ગયા પુષ્પ. હવે તમારા ઘરમાં કોઈ ખાલી ટમેટા 5 કિલો લાવ્યા હોય તો કોઈ પણ કરે, એટલે બધા ટમેટા લાવ્યા. હાવણીઓ 8 લાવ્યા હોય તો ઘરમાં એક ઓળ થાય ભાઈ. એટલી બધી હાવણીઓ હું કામ લાવ્યા? ભાઈ હાવણીઓ હું કામ લાવ્યા? તમારે બરોડો વાળવાનો હાવણીઓ વાળવા લાવ્યા. ભાઈ હરાજી મળી ગઈ, સસ્તી મળી, સાચી પણ એમાં ઇન્વોલ્વ ન થાય. રસોડો આપણો તમારે વિભાગ છે, એમાં માથું મરાય, એમાં ભણવાનું તો હોય તમારે. પુરુષો એમ કેવું કે કુકર લીકેજ હોય તો રિપેરિંગ કરાય, એવું કઈ મિક્સર બગડ્યું હોય કે વરોડી કંઈ જોતું હોય કે એવું કહેવાય. આમ કરો ને આમ કરો ને એ બોલાય નહીં કે વહેલું મોડું શું હોય કઈ કરાય જ નહીં. કઈ સુખી રહેવું હોય તો નકર મજા નહીં આવે રહેવાની. કાંઈ ન થાય. કરો અમુક માણસો એવું બોલે ખોટું સહન નહીં થાય તો શું કરું? બોલો તમારે ડકો કરવો છે, બે થાય કે સહન કરો કે ડકો કરો. હું કહીએ તો સુખી થાય. યોગી બાપા બધા સહન કરીને શાંતિના ફુવારા છૂટે. આપણે કેવું છે સંભળાઈ ગયું કે આપણે શાંતિ થાય. બધા સહન કરવાનું, નાનું મોટું બધું જ. સ્ત્રીઓ હોય ને એને પણ એવી રસોઈ બનાવી જોઈએ ઘરમાં કે પતિ એના દીકરા ખુશ થઈ જાય. તે ફૂલ રસોઈ બનાવે, કોઈને હોટલમાં લેવી જવાનું મન જ ન થાય. અમુક તો હારી બનાવે, અમુક ઘરે તો નામ પાડવું પડે શું છે. દાળ એવી બનાવી છે રૂખી પીવે પણ વાટક્યા ભરી. અમે તો દાળ બને 2-10 ટમેટા મૂકી આવતા, ગ્રાઇન્ડર ફેરવે ને મિક્સ થઈ જાય રસ એનું. અત્યારે પ્લાસ્ટિક જેવા ટમેટા ચાલો વાપરતા નથી, ફોટવા વગર. અને આમ ખીચડી વઘારે ઘણા અમને એવું કે અમને મેં ત્યાં મોમ્બાસામાં ખીચડી વઘારી હતી, બેનોએ કેવડાયું દીકરી મોકલી કે ખીચડીમાં તમે શું નાખ્યું એમ પૂછાયું અમૃત મારફતથી. ભાઈ અમે કઈ દેશમાંથી પાવડર લઈ નથી આવ્યા, તમે શાકભાજી નાખવા પડે, બધું નાખવું પડે તો હારી બને. પણ રસોઈ એવી ટેસ્ટફુલ બની છે, નવું નવું બનાવવું જોઈએ. આ છોકરાઓ નાના નાના હોય, છોકરા પાણીપુરી બનાવી ઘરમાં, પાવભાજી કરે બિચારા છોકરાઓની, ઢેબરા કરો, કોકર પુડલા કરો, કોકર ઉપમા કરો, કંઈ બટેટા પૌવા કરો, બટેટા વડા, સમોસા, એટલી આઈટમો હોય છે. નવી નવી બે શાક બનાવવા શું વાંધો છે? 1 કિલો એક બનાવતા 500 બે બનાવો ને ભાવે થાય. એક ગામમાં છોકરાને બટેટા જ ભાવતા હોય નાના છોકરા, બરાબર છે ને? એકવાર પૂછ્યું 3 વાર હા પડી તો આ છોકરા છોકરાને શું કહે બટેટા ખાખા કરી ગયા થઈ જાય. ગયા છોકરા છે તમને નથી કે આપણા 300 રૂપિયા આનું કે ખાવાનું છે. પણ બિચારાને ફરાળમાં એવું કરે, અમુક મોરીઓ હતા છોકરા મોરીઓ ખાઈ નથી એવું બધું બનાવે છોકરા કરી દાળ ભાત ખાય. એની કરતા અમુક પુરુષો એવા હોય છે 11 દાળ ભાત ખાય બહુ ફરાળી ખાય, બહુ પડે સરકાર એવા હોય છે. પણ આપણે એવું બધું અત્યારે તો બધા શાકે ફરાળી થઈ ગયા. ભીંડો, કારેલા, પરવળ, દૂધી, કોબી, ફ્લાવર, લીમડા, ગલકા, તુરિયા બધું શાક બે બનાવે, તરત પૂરી બનાવે, થોડો શીખેલાવે છોકરા કરે નહીં ત્યારે સૂકી ભાજી કરે. આ તો બધું એવું કંઈ ના કહેવાય. આમ તો 500 રૂપિયા ફૂડ સફળ નવા લઈ આવે, ઘરમાં કેટલું મોટું ફર્નિચર કરે, પણ ખાવામાં બધું કરતા એની વાતમાં ચીકું હોય. અમુક આવું બહુ એવા હોય છે અમુકના ઘરે. જૂના જમાનાના માલજી હોય ને, ઠીકડા માર્યા હોય, ખાવણી બાંધી હોય, ઘર ભીરું ટમેટું નાખવો છે, કરતા કર્યા જ કરે. છોકરાને રોજ શાક લેવા જાય તો એ જ નથી એટલું બધું લાવશે. ભાઈ મગજને ચાલતું હું લાવું બધા લાવ્યા પછી પૂછે હું ભાવે આવ્યું, તારા ભાઈની પણ નહીં ત્યાં હું ભાવે આવ્યું. ઘર ફાંકી દેવાય નહીં, તમે સેવા કરે. વડીલો બેઠા હતા ને બસ થઈને સમય છે ને કોઈનો બદલાય છે નહીં, આપણે બદલાવાનું. સંજોગો બદલાય નહીં, નમી દેવાનું, પગે લાગી લેવાનું. ભાઈ તો બી ઘટા છે અમારો સ્વભાવ થાય નહીં. હવે કંઈ બોલાય નહીં તે મન મનો રાખતા. ગણપણમાં તે અમારી સેવા નહીં કરો તમે ક્યાં જાવ? આ બધું તમારું છે. કઈ કઈ ચિંતા ન કરતા સેવા કરીશું કેમ ન કે, પણ પાવર વાપરવા ગયા તો નોખા થઈ જશે. પછી તમે કોણ ગણપણમાં કરશે? બધાને બસ એવું જ રાખવાનું. અને તમે બધા બેઠા છો ને અહીંયા, એ બધાને મા બાપની સેવા કરવી ભગવાનની જેમ. આ બિચારા વડીલો છે ને એ લાચારી ના ભોગવતા હોવા જોઈએ. તમારા બધાના સંદાસ ટોયલેટ જોયા છે તમારી મમ્મી, નરક જોયું તમારું નદીમાં સંદાસ થતા નાના હતા. તમને કેટલા વર્ષ સુધી રાંધી ખવડાવ્યું છે, તમારા લુગડા ધોયા છે. કોઈ તારો મા બાપની હાય લેવી નહીં, કોઈ નહીં.
બધાની ધ્યાન રાખવી વડીલોની. અમુક દાંતની તકલીફ હોય બધાને ગરમ ગરમ થોડું ભોજવા પ્યા આપી. આ તો છોકરો માંદો પડે દવાખાને લઈ જાય અને ડોહા માંદા પડે શું કે ખાખા કરો માંદા પડો અજમો ખાવ બામ ખાવો મટી જાય. એટલે હું પણ ખાખા બાબા મળી રીતે વાંધો નહીં તો આ કાંઈ નથી હમણાં ઉભો થતો ચશ્મા ઉભો આ છોકરો કોઈ કાંઈ હમણાં એને પકડાય બધું તો ઘરમાં નહીં પકડાતું એના બધું સાચી વાત છે. એટલે વડીલો હોય અને અહીં બેઠા છે પૈણા વગેરે બસ થાય. હા, કોઈ પણ છોકરી હોય ને આપણે કુમારભાઈ છે કે નહીં પૂજા બધા ઓળખો છો. 18,000 માણસ નોકરી કરે ગઈ રોજ સભામાં આવી જાય આખું ઘર. સવારે 6:30 મંદિરમાં હોય પૂજા પાઠ કે એના ઘરમાં ટીવીની છાપાની મેગેઝિનની કોઈ જરૂરત નહીં. એની પત્ની 4.5 મહિનાના પાકા એકરાણા કરે આખું ઘર ભક્તિ પરાય. કઈ મોટું ધંધો આવે છે આખો દાડો મંદિર બસ. એની દીકરી વાત કરી આ વરવર લગ્ન થયેલા આપણે બધા ધંધો આવ્યો તો ધંધો ચાલો. એની વાત કરી કુમારે કે મારી દીકરી એવી વાત કરી મને કે પપ્પા મારી હગાઈ જોઈન્ટ ફેમિલી હોય એમાં કરજો. એકલો છોકરો છે તો અહીંયા ન કરતા. ભર્યું ઘર રહે, બધાનો પ્રેમ મળે, બધાની સેવા મળે, તમારું જીવન સારું રહે. આજે માણસો શું કે ગીરજી ભેગી ન જોઈ તો તમારા છોકરા મોટા થાય છે ગઢા જોઈ ક્યાં ગીરજી ભેગી નહીં જોઈ. બસ જઈને છોકરી જોડે બેઠક કરે ને છેલ્લે તારે બધું પૂછપૂછ બહુ કરે. પહેલું કહેવાનું તમારે મારા મમ્મી પપ્પાની સેવા ભગવાનની જેમ કરી છું, સરવણની જેમ અલગ નહીં જાવ કોઈની. તારે સેવા કરવાની સાથે આ છોકરી જોડે કન્ડિશન પહેલા જ કરવાની હગાઈ વખતે. આ તો બધા પ્રશ્ન પૂછે તને ઢોસા આવડે ઢોસા ખાવા પાડે પાછા કે ફરવા જવું ક્યાં કહેવાય તેને ચંદ્રલોકમાં નવરું થઈ જાય. મા બાપને પ્રશ્ન આવે છે મારા આપણા માતા પિતા છે બધા વડીલો બધા બેઠા છે. આજુ આ બધા બેઠા ભાઈ તમે ભણીને નાનું બોલતો પણ ડીજે લાયા હતા કોઈ આમાંથી લાયા હતા ડીજે ઢોલ જ હતો ને ખાલી તો હાલ્યું ને એટલા બધા ભેગું બધા કેટલા દાયકા કરે લાવો કરવાનું બેન્ડ બાજા ડીજે લાવે ડીજે મહિનામાં થાય ડીજે પાછા સહન કરવું બહુ અઘરું છે. એકાબીજીને સમજવા બાપા છે એટલે આપણે બસ જઈને આમનું કરવાનું. કોઈ દાડો છોકરાને પણ નાના છોકરા ટાઈમ એટલી બહાર નથી આપણે અડધો કલાક જો આપણે પતી નથી હજી આપણે લાગે શરૂ કરવાની બહાર હવે શું આપણે ના એટલું કોઈ પણ કહેવાનું છું કે બધાના ઘરમાં છે ને કોઈને મંદુક ન હોવું જોઈએ. બસ એને ખુશમાં રહેવા જોઈએ. બસ થાય તમે ઘરે જાઓ તમારી પત્ની આમ કામ મૂકી બાવડે આવીને તમારી બેગ લઈ લે આવો આવો ખુરશી આમ તો પંખા નીચે હોય તો અડધો ફૂટ કઈ કરો ને સારું લાગે બેહો આવો પાણી આપે માગી આપણે કેટલા થાક ઉડી જાય કે ટ્રાફિક હોય ઓફિસમાં કંઈ તપજ હોય શાંતિ થઈ જાય કે ન થઈ જાય. આ તો આવે તો શું કે કેમ જ વહેલા આવ્યા પોલીસ આવ્યા છે તમે સમજી જાવ કે ઘરમાં મારું વલણ કંઈક એવું છે. છોકરા નાના હોય બિચારા કેટલા વારથી છોકરો સ્કૂલે આવ્યો ને મમ્મીની બેગ લઈ લે, પાણી બોટલ લઈ લે, હાથ ફેરવે, ગરમ ગરમ જમાડી દે, ગરમ કરી બાજુ કેટલા જોઈન્ટ છે બાળકો મમ્મી પપ્પાની. અમારા ગામડામાં બેનું ભેગા થઈને એવું કે અમારો છોકરો 3 ધોરણમાં ભણે છે પણ જો એને રિમોટ આપો ને ટીવીનું બધી ચેનલો ફેરવ આવડી ગઈ કે ભાઈ હોશિયાર થઈ ગયો એ મોટા થઈને તમારી ચેનલો ફેરવી નાખે. છોકરાને ગુજરાતે બહાર વ્યક્તિ કરવું પડે આ તો ભેગી બારી થઈ જાય બહાર થોડી કરી દઈ. કોઈ પણ સ્ત્રી હોય ને એના પેટમાં બાળકના બી રોપાય ને તે પહેલા સાવધાન થઈ જવું જોઈએ. શાસ્ત્રમાં લખેલી વાત કરું છું તમને. આપણા ત્યાં આવે છે શિવાજી હતા એના માતુશ્રી જીજીભાઈ હતા એના પેટમાં પોટીને સાંભળે રામ લક્ષ્મણની વાત. શિવાજી ના હોય તો આપણે કોઈ હિન્દુ ના હોય. અને અભિમન્યુની વાત આવે છે મહાભારતમાં વડીલોને ખબર છે 6 કોઠાનું યુદ્ધ કુંતા માતાએ અભિમન્યુ કોના પેટમાં હતા સુભદ્રાના કૃષ્ણ ભગવાનના બેન હતા સુભદ્રા એની જોડે અર્જુનના લગ્ન થયેલા. અર્જુનના દીકરા અભિમન્યુ પેટમાં પોડીને હમ બાબુ જ્ઞાનેન્દ્ર બન્યું. ત્રીજી ભાગવતમાં 7મા સ્કંદમાં પ્રહલાદજીની કથા આવે. એની માતા કયાધ્રુ હતી. હિરણ્યકશિપુ તપ કરવા જતા રહ્યા
પછી ઇન્દ્ર રાજા મારવા લીધો તો મને પેટમાં બાળક હતો, નારદજી છોડાવ્યા અને એના આશ્રયમાં રાખી અને રોજ કથા સાંભળતી. એના પેટમાં પ્રહલાદજી હતા, એને ગર્ભમાં જે સંસ્કાર આપ્યા, આપણે ગર્ભવતીમાં કહી હતી ને, અસુર કુળમાં પ્રહલાદજી આવા ભક્ત થયા. આજે બાળક પેટમાં હોય ને એને ટીવી જોવાય નહીં, ક્રોધ કરાય નહીં, ઈર્ષા ન કરાય, અપક્ષ ખવાય નહીં, એકદમ સાત્વિક પ્રકૃતિ ભક્તિમય વાતાવરણ રાખવું પડે. જેવો બાળક જન્મે ને એવો એને પહેલા ભગવાનનો ફોટો દેખાય છે, લાયક પડે, કાનમાં મંત્ર કહેવાના, દાન કરવા સ્વામિનારાયણ, અને ધીરે ધીરે બાળકને આરતી આપે, માથા પર લાંબો કરી ભગવાન ચડાવે છે અને અડાડીને આમ કરે, ફળા બેસીને આરતી કરે, દૂધ ધરાવી પીવડાવે. એક છોડનો ઉછેર કરવો હોય ને દારીથી પાણી પાવું પડે, જીરા કુમળા છોડ પાઇપ ઉપર તો મોડિયા પૂછે છે. બાળકનો ઉછેર છે બહુ સાવધાન થઈને કરવો પડે. કોઈ પણ બિલ્ડિંગનો પાયો મજબૂત હોય ને એમાં દોડી જાય. ધૃતરાષ્ટ્રે દુર્યોધને હોનાના સિંહાસન રહેતા રાજ આપ્યું, ભાઈ સુખી લેજો, દુર્ગુણો થાય ના ઈચ્છા. સદગુણો આપે કોણ? કઈ સરકાર નથી આપવાની છે, અને મા બાપની ફરજ છે. એક દાદા મરી ગયા ને એ ગામના હું કે દાદા મરી ગયા, કઈ લઈ ગયા કે કઈ લઈ તો નથી, આપણે બે છોકરા મૂકી ગયા, આખા ગામના નડે કેવા છોકરા મૂકી ગયા. એટલે આપણે બસ એના બાળકો સંસ્કારી થવા જોઈએ. સંસ્કારી છોકરો શિક્ષણ સારું મેળવેલું, મન સ્થિર હોય. થોડો થોડો ખોટો થાય વાલ હેરથી આરતીમાં છોકરા કે આરતી ઉતરાવી અને તાળી પાડવી એટલે કેવું ગાવી મોટેથી બહુ સરસ આરતી ઉતારી. આમ બધા ખુશ કરી દેવા અત્યારે છોકરા કાલે બે કેવું ઉતારી જમવા બેસી તો છે ને સારી વસ્તુ પોતા નહીં લેવાની. અમુક હોય છે એવા બધાના જે બધી પૂરીઓ જ પૂરતી, અમુક શું કરે પૂરીની બે ચાર વીડી લે, પછી બે વાઈ કરે છે વચ્ચે શું કે બધે નહીં લો બધા ભોગા આપવો પડે. ક્યારે જે ઉઘડીથી ભીતર હોય ને થોડો ઘણા પેટર્ન ભાઈ મોટો વાટકો પડે, પછી થોડું આવું લઈ લો. એ રસમ નહીં તમે મોઢા આંડો હોય બધા. અને સુરત એક વાર એ બાજુ હતા ને ત્યાં હાંડવો કોઈ બનાવ્યો હતો. હાંડવા પર તલના થર હોય ખબર, ઉપર પોપડી એ સરસ ભાવ્યા. એક ભાઈ 8-10 પીસ હોય ને 8-10 એની પોપડી લઈ લીધી. મેં કીધું તમારે ખાવી હોય એટલા પીસ એટલા લઈ લો, અમારે ખાવાના છે હું કામ ખાલી ગઈ. એ કે પણ ભાવે છે, અમને નહીં ભાવતી હોય ભાઈ. ભાવ કરે માણસ. અમારે એક તીરથમાં આવેલા એક જણ અત્યારે તો ધામમાં ગયા છે, સંત હતા અને ખમણ તીરથમાં આવ્યા. તે મેં કીધું ભૂકો આપજો. ખબર અમુક નાના પીને વઘાર રાખવો પડે એટલે આબુ લાડવા જેવા પૂરા જેવા તે હું કીધું પેલું હેઠે મૂકી વાંચન અને બે જણ હોય ને મોટા મોટા પીસ એ પકડીને ભૂકો કરી નાખ્યો મારા નહીં આમ જોઈએ કે ભૂકો નથી અને મેં તો વઘારનો ભૂકો એમાં રાય ધાણા માતા તમારે બોલવું છે એને બધી ખબર હોય તો આપણને આવું એટલે બધાને આમાને સુખી કરવાનું. બેંકમાં મૂક્યું હોય તો વાપર ચેક લખીએ તમે આમાં માટે ઘટાડાઓ. પ્રમુખ સ્વામી બધાના ગુના માફ કર્યા, પ્રેમ આપ્યો છે અને કેટલા કામ કર્યા છે એ બાપા ગમે તે કરે તો આપણે આનંદ આવે આવે કે ન આવે. સ્વામી આપણે ગમે પ્રમુખ સ્વામી જમવા બેઠા હતા 1978માં લંડન એક ઈશ્વરભાઈ માતા છે પોવડાને ઘરે, અને એમને સ્વામી પાણીના પ્યાલા ઉપરથી અંબાવ્યા, એક પ્યાલો બાપા પર પડી ગયો, આખો પાણીનો ઢોળાઈ ગયો. સ્વામી ઊંચું નો જોઈ પહોંચી ગયો. બાપા કે વાત ધંધા બી થઈ ગયો. હવે આપણે કહીએ છીએ ઘરમાં તમારી વાત કંઈક ઢોળાઈ ગયું, થોડુંક પાણી છે રોડ કરીને બીજે કંઈક એમ કયો મને બીજે થઈ ગયું, કેટલું અઘરું પડે. પ્રમુખ સ્વામી મહારાજના સદગુણથી લોકોની પૂજા કરે છે. આ શતાબ્દી ઉજવાય છે ને આ પૃથ્વી પર ઘણા મનુષ્યો થઈ ગયા, મોટા રાષ્ટ્ર લેવલે થઈ ગયા છે, દેશ લેવલે દુનિયા લેવલે થયા છે. પણ આવો સમય કોઈ કર્યો છે? મહાન સ્વામી બોલ્યા કે આવો સમયો કોઈ કર્યો નથી જિંદગીમાં, આ પૃથ્વી કોઈ કરી પણ નહીં શકે. તો આવો ઉત્સવ બાબાનો થાય છે એનું કારણ શું છે? આજે 15-16 હજાર સ્વયંસેવકો કામ કરે છે. લંડન, અમેરિકા, આફ્રિકાના યુવકો સેવા કરવા આવી છે, મોટા મોટા માણસો આવી જાય. અને સમયમાં તો 35,000 સ્વયંસેવકો, 35,000માં લોકોનો ઉત્સવ થઈ જતો હોય. એટલા તો સ્વયંસેવકો અને મહિના સુધી દુનિયાભરના માણસો આવશે. આજે પ્રમુખ સ્વામી ભલે આપણે આ દેહ કરીને મહાન સ્વામી રૂપે છે, દેહ ના દેખાય, પણ આજે એની શતાબ્દી ઉજવાય છે. પેલા બધા દીક્ષા લેવાના આ યુગમાં આવા અર્પણ થાય. અમે ઘણા બધાની વિદાય સભા છે, હરિસ્વરૂપ સ્વામી બધા સંતો આવતા હતા. કેવા છોકરાઓ છે! આપણે રોડીવાળામાં એક છોકરો 5.5 લાખ રૂપિયાનો પગાર મૂકીને આવ્યો.
કે આપણે પેલા કીર્તિ સાગર સ્વામી છે ને, તો અત્યારે દિલ્હીમાં વર્ષો પહેલા સાધુ એને 4 લાખ પગાર હતો મહિના, વર્ષો પહેલા એકના એક દીકરા નડિયાદ તો ધર્મગર સ્વામી કે પેલા વરસ મોટો આવ્યો તો કેટલા મંદિર થઈ શકે 4 લાખ મહિને પેલા પણ આ કહેવાનું કે આવી બધી કારકિર્દી મૂકી મૂકી અને બધા અર્પણ થાય છે. આજે મા બાપની સેવા કરવા અમુક પરિવારમાં તૈયાર નથી અને અહીંયા બાપાને જીવન આપી દીધે બધા આ સંતો બધા ભેગા છે. ત્યાં કોઈને મા બાપ કોઈ મોજ શોખ દે નહીં, કોઈ દાગીના, કોઈ પૈસું, કોઈ એના ગામમાં નહીં જવાનું. તમારે કઈ ઘર પકડ્યો હોય તો તમારે હાળ અને હાડ તમે હોવ નહીં જો હોવ નહીં જો ભાઈ આમ છું અમારે કોને કહેવા જવું, મહાન સ્વામી રૂમમાં નહીં જવાતું. કઈ પ્રશ્ન આવ્યો તો કે હજુ ઓળવું પડે કે તમારે જીવન કઈ શું કે હજી બધી કથા પણ તમને આવું થાય પાછું કોણ તો ન કર્યા. અમારે બાજરી તમે ટૂર મારી આવો કે લગનમાં કો પાર્ટીમાં કે બીજે જાઓ અમે જઈ બાજરી કરી તો કઈ ગણા આવે કોઈનું કામ થઈ કેમ બાજે અમુક કઈ દવાઈ જ નહીં અમારે પારા સફળ દવાઈ સંતો બધા રાજીમાં ના હોય એકલા જીવન જો બધા જીવે છે કેવું પવિત્ર જીવન ધન થઈને જાય કે સાધુ જોવા હોય તો બીએ એકમાં જ હતા પૃથ્વી મહારાજે આજ્ઞાઓ કરી પણ મને ધન થઈને રાખતા છે પણ અહીંયા જે રાખે છે ને બહુ પાકા પાયા છે અહીંયા અને કોઈને મનનું કરવાની જ્યાં મૂકીને જવાનું છે કે એ કરવાની બહુ ઘણું છે. આ મનનું મૂકવું ને તો મર્યા કરતા ઘણું છે. જ્યાં આજ્ઞા કરે છે બદલી નાખે કોઈને પોતાનું કાંઈ નહીં. અમારી બદલી થાય ને અમારે કઈ ટેમ્પો બોલાવવાનો ન હોય સામાન ભરવા અમારે ફોટો લઈને આવતા પણ કોઈ કપડા પૂજા પુસ્તક હોય પેલો હોય પછી બાંધી ગયું આખું મંદિર બાંધ્યું હોય તો બદલી થઈ જાય. એટલે અહીંયા કોઈને કાંઈ નહીં, ભગવાનને રાજી કરવા માટે સેવાઓ કરે છે. અંદર સંતો છે એ ભગવાનના આધારે જીવે છે. કોઈ તારો અભાવ લેવો નહીં, કોઈ ઘરમાં ન લેવા. તમારી પત્નીનો અભાવ લઈશો ને કારણ કે ભગવાનના ભક્ત છે ઘરમાં કોઈ આંસુ લાવવા નહીં. મા બાપ બોલી દીધા કે બહેનો ભાઈઓ બોલી દીધા છે મામા માસી નથી તમારા મેલા લુગડા ધોવે કે શું કે રાજી ખવડાવે. હવે નાની નાની વાતમાં જેમ જેમ બોલીને આંખમાં આંસુ આવે ને યાદ રાખવાનું કુદરત નહીં પડે. અમુક બૈરા જેવા પાવર વાળા હોય પતિને ધડકાવતા હોય એને ખબર નહીં પડે વ્યામથી રોને નાનું મોટી બાપાએ લાખો માણસોનો સુધાર્યા તમે એકનો સ્વભાવ સુધારો નહીં, દલિતથી નો સુધરે, કડકતાઓ નો સુધરે, પ્રેમથી સુધરે. એ વાતાવરણ જોવું પડે. ગમે તે શીખામણ તે નહીં કરવાની. અમુક સમાજમાં ઉગી અમુક વાતાવરણ હોય ને પછી ધીરે ધીરે કહો ને તો માણસ માની જાય. એટલે આપણે બસ એને આપણે પારિવારિક કથા કરી હતી. આ બધા સંતો છે, પ્રમુખ સ્વામી, યોગી મહારાજ, કેટલા બધા મહાન સંતો, કેટલા માણસોના જીવનમાં સદગુણો મળ્યા દેશ વિદેશમાં. ગુણાતીતાનંદ સ્વામી હતા ને કંપી બાંધવાનું કીધું એક સાધુને નો બાંધેલી તો સ્વામી પાવર ન વાપરો, પાંચ હતા મુખ્ય મંદિરના સર્વદત્તાથી. સ્વામીનો ભાઈબંધ કોણ છે એને ઓળખો, એને મારફતે વાત કરે કે સ્વામી તમે કઈ બાંધે છે ત્યાં કંપો બાંધે ને પેલું આપણે દોડી ગયા ઉપર પત્રો સુધાર કરે જેથી આવતું પેલું નહોતું આપણે તે એ ભાઈ વાત કરી ને ભાઈ બંધે કંપી બાંધે કે હુકમ લઈને હમણાં બાંધે. સ્વામી હું વિચારું જેના મારફતે કામ થાય એના મારફતે કામ કરાવી લેવા. આપણે હું કોણ કેમ ન માને પછી તમારું ન માને કોનું માને એને તમે મારો પણ હું આવી જાય ને એટલે કામ બગડે. કોઈ પણ અહીંયા સ્ત્રી બેઠા કે પુરુષ બેઠા છે અગ્નિની સાક્ષી ફેરા ફેર્યા છો તમે, કોઈ દાડો ફોન વાળીને બહાર કોઈ હરકડા કરવાના નહીં. કોઈ જીવન તમે ગડબડ શીખશો, છોકરા છોકરી શું શીખશે તમારામાંથી? કોઈ દાડો તમે પત્ની સ્વીકારી લીધા છે, તમે આવા જેવા તમને પોલીસ બોલાવીને પણ આવ્યા છે, તમે પત્ની સ્વીકારી છે. આ તો એક ભાઈ પૈણા પછી રોને આવું કે મેં તને જોઈ નથી તો એની આપણ એટલે આ દવા પછી મુકા મુખાડે એને હોવ કે દવા જોડે મેં તમને જોયા તો આપણ એક આપણે ફોન કર્યો ને તમે શું કરો તો કે દવાન કરી હતી બસ શક્તિ છે એટલે કથામાં સમજે મળે આપણને. દુઃખ તો રામ ભગવાનના વખતમાં છે ને એના ઘરમાં દુઃખ આવ્યા છે. કૃષ્ણ ભગવાનને પ્રશ્ન આવ્યા છે, પ્રશ્ન નથી બચ્યા આપણામાં
પેલા ગામમાં કોઈ મરી ગયું હોય, ધામમાં ગયું હોય ને, આખા ગામડા કોઈ મીઠાઈ ન કરાવે, આખા ગામનું વાતાવરણ બહાર થઈ જાય. અત્યારે કોઈ બાજુ મરી ગયા જોવું કે ખાઈ બાજી કરું વેડી પડે શાંતિ પછી રોવા જાય ખાઈ પેલા બધું પ્લાસ્ટિક જેવું વધારે બધું તો કેમ તો મજા દવાખાના કોઈને બધું કેમ તો આવું છે ત્યાં હું બાટલા કરે બોલવાનું વાંચવા છે ને બસ જોરમાં મોટું રાખવાનું અત્યારે તરી બધે ક્યાં તો અમારે ક્ષમતા છે ભગવાન વરદાન માગવા કે કેટલા વર્ષ માગી લઈએ આપણે પ્રશ્ન તો બધાને હોય છે. અને 5-25 વર્ષની જિંદગી છે, ક્યાં લાંબુ જીવન છે. આ વડીલો બધા બેઠા છો, હવે આપણે નોટિસો આવી ગઈ ને આપણી ઉંમર થઈ છે, ભજન કરવું હવે ટીવી જોવું સારું ન લાગે. આપણે મોબાઈલમાં જોવો, છોકરાને હોવ, દીકરા દીકરીઓ આમ તો ગમે નહીં એમને. આપણે હવે જીવન ચિત્રો બાપાના વાંચી મોબાઈલમાં જોવું તો કથા આવે છે, વિડીયો આવે છે, એવું બધું જોવું. આપણે જગત કાઢવાનું છે, ટાઈમ થઈ ગયો, પાકી ગયો ઘણા. એટલે એવું નથી કહેતા તમે 150 વર્ષ જેવો અમારે ટિફિન મોકલો તો એક વાત છે. આપણે કોઈનો હાથ નથી. ભજન કરવું આપણે મંદિર કેવું સરસ છે. અહીંયા માળા કરી પૂરતી મેળા મેળા પંચીકરણો કરીએ તેથી શાંતિથી વાંચીએ. આપણે એ ઘરમાં આનંદથી રહી, તમારા લુગડા ધોવાઈ જાય છે, તમને લીધું પી થઈ જાય છે, તમારી પથારી થઈ જાય છે. સદગુરુને ખાટલે પાટલેથી ક્યાં કોઈ કમાવાનું જોઈએ. એ આનંદ રહેતા હોય તો આનંદ છે. મને દાદા કર્યા હતા ગામડાના કેટલા વર્ષના 78-80 વર્ષ. મને કે ઘરમાં હવે મને કોઈ પૂછતું જ નથી. મેં તો તમે 80 વર્ષ પૂછ્યું, હવે બીજાને પૂછે તમને ખાવું કેમ પડે કે ના ના આનંદ કરો ને હું પૂછે માથા પણ પૂછી પૂછે હું લાડવો ખાવો. પણ માણસને આવું બધું બહુ રહે. પેલા વ્યવહાર કર્યો હોય ને એવું કોઈ પૂછે નહીં ને. હવે છોકરા નાની ઉંમરને એની રીતે વહીવટ કરે, આપણી રીતે ના કરે. તમે તમારી રીતે કરતા. આ નવી પેઢી હોય એને કપડાનો હોય એના ખોરાક બધા નાના છોકરા કે ખીચડી રોટલા ખાયા છોકરા એનો આખો ખોરાક જ બદલાઈ ગયો અને વિચાર બદલાઈ ગયા. રમતો બધી હવે આપણે આમલી પીપળે ખોખો રમતા છોકરા રમે થઈ આખું જુદું થઈ ગયું બધું. એટલે આપણે બસ થઈને હવે છે ને અમુક માણસ લેવાનો વિચાર બધો શાંતિ આનંદ રહે આપણને. અને ઘણા એવું કરે છોકરાને બધું આપી દે પછી દેવાનો કરે છોકરા. અને ઘણા એવા કાંઈ ન આપે, બધું દબાઈ દે. એવું ન રાખો, મરણ મૂડી થોડીક રાખો, બાકી બધું આપી દેવું છોકરાને, આપી જ દેવું. છોકરા હારા હોય તો ઘણા આઈ કરેવા નહીં દેવા. આપણે બધાને ઘરની અંદર હળી મળીને રહીએ, આનંદથી રહીએ. બાપાનો તો બહુ બધા પ્રસંગો છે. અહીં જામનગરમાં પ્રમુખ સ્વામી મહારાજ છે ને બેઠા હતા ને આપણે જામનગરના 2 સંતો આવ્યા, રાજકોટમાં મળ્યા હતા બાપા. 2 સંતોએ વાત કરી કે બાપા અમારે છે ને કે અહીંયા જામનગરમાં એક વાહનની જરૂર છે, 4 વ્હીલર તમારે કેવું છે વાહન? બાપા કે બાદ બેવો અમને બોલાવું છું કે દેખાડ્યા ને. પછી બાપાએ ફોન કર્યો ધર્મજી સ્વામીને અમેરિકા છે એવો થાય. સ્વામી કે તમારા મંદિરના 2 સંતો આવ્યા છે અને વાહન લેવાનું જે છે તો આ બાબતમાં તમારું શું કહેવું છે? કે બાપા મંદિર તમારું સંતો તમારું સ્વામી કે તમે કોઠારી જવા મારે પૂછવું જોઈએ તમને. તો બાપા આખી સંસ્થાના સર્વસત્તાધીશ છે, પણ છતાંય હું કેવી રીતે એ પ્રમાણે કામ કર્યું. તો આજે સ્વામી છે ને બાપા છે ને એકવાર ગઢડા હતા હું હાથ પહેરાવી ગયો, પછી બાપા ગઢડા આવ્યા નથી એટલે આવ્યા છે હાથ હું પહેરાવી ગયો. સ્વામી મને કે હાથ તમે પૂછો છે? મેં નહીં પૂછું, આ રાજુલાવાળા હરિકૃષ્ણભાઈ લોકો પૂછો. સ્વામી કે કોકનો પૂછેલો શું પહેરવાય? એ ભક્તિ કહેવાય. રાતે ફૂલ તોડવા જવું જોઈએ, હાર પૂછવો જોઈએ, છોડવાને પાણી પાવું જોઈએ કે અને પછી પહેરો પછી આ તો કોકનો લઈને પહેરી દીધો. મેં પહોંચી ક્યાં પૂછવા આપણે ડીએપી છે પરિવારની પણ મેં સ્વામી કે બહુ જ્ઞાન થઈ ગયું. એકવાર પાટલા બાપાના ડુંગરા નવા આવ્યા કપડા તે સેવક મને કે તમે સ્વામી પહેરાવા આપો. હું ભેગો કરું તો બાપાના દોસ્તું દાદા આપો કપડા ધોવાની સેવક મળતી પાણી પાડું. તે સ્વામી પાટલી વાળતા વાળતા મને કે નવા લાગે. સેવક બીજી રૂમમાં જતા એને ખબર આપણે જાણીએ નહીં, આપણે નવા તે સ્વામી મને કે નવા લાગે. મેં નવા છે જૂના કેમ કે અમે નવા જૂના તમારા શરીરે ઢાંકું છે કહી દઉં બહુ જ્ઞાન થઈ ગયું છે. કેમ કે સેવક કામ છે કે જૂના લાવવા પ્રભુ સ્વામીને કોઈ નવા લોગડા જૂના લોગડા કે હાથ કરાવો, વટ પાડી દેવો, પ્રભા પાડવો કહીશું જ નહીં. એ આ મોજમાં રહેતા અને બસ એટલું હૃદય પવિત્ર એનું અને કોઈ દાડો કોઈનો હિત કર્યું નથી, કોઈનો અભાવ લીધો નથી, કોઈની માણસને એને અપમાન કર્યું નથી.
કોઈ ધર્મનું માગું બોલ્યા નથી, એક વાર ખોટું બોલ્યા નથી જિંદગીમાં બાપા. હા તો ભાઈ હોટલમાં ઢોસા પીઝા કઈ ખરીદી રોજ નું કે આજ મને ભૂખ જેવું છે ગપ્પા મારી. બાપા જીવનમાં કોઈ દે નહીં, એટલે લોકો એના માટે થાય છે ને દુનિયાથી કેટલો મહિમા છે પ્રમુખ સ્વામીનો જે વિશ્વ છે. બાપા ધામમાં ક્યાં ગયા એવું નહીં માનવાનું. મહંત સ્વામી મહારાજ રૂપે છે આ તો બાપાની શતાબ્દી આવે છે તેની વાત આપણે કરીએ છીએ કે એની એક ધારું જીવન વાંચન ઉઠ્યા કે દાડે પ્રેસિડેન્ટ બન્યા અને પૂછ્યું સંતો બાપા જયારે વાંચન ઉઠ્યા સ્વામી કે પ્રેસિડેન્ટ બની એટલે કઈ સેવક પડી જાય છે, સેવા કરવા થવાનું આપણું. હવે પ્રમુખ બન્યા હોય, એની ધર્મજયંતિ હોય, બાપાએ કોઈ જે બેઠું જેવું આજે તમે પણમાં જાઓ નવા લુગડા પહેર્યા હોય અને નગર પતી જાય તો માણસ બે પાછા ફેરા કરે નવા લુગડા ભાઈ પતિ ગયું ધંધે લઈ આવું હતા પણ માણસ ઘેર કરી જાય. સ્વામીને કઈ નહીં મને કઈ શું. આજે પ્રમુખ સ્વામીનું જીવન એવું છે. બાપાના ઘણા બધા ગુણ છે પ્રમુખ સ્વામીના એવા. એટલે બાપા છે ને એકવાર ત્યાં બેઠા હતા બોલતા હતા અને વેદરના સ્વામી માટે સંતો બોલ્યા કે બાપા ઘસાઈ છે બહુ. બાપા કે આપણે ઘસાવા જવા છીએ બધા માટે ઘસાઈ જવું. સ્વામી ત્યાં સારંગપુર હતા ને વિદ્યાવદનના દાદા આવ્યા કે પાડોશોમાં આવજો અમારા ગામમાં 20 ફૂટ બાય 20 ફૂટનું મંદિર છે. ફૂટો 20 ફૂટ બાય 20 ફૂટ ચિત્રપતિ માના ફોટા હતા. સ્વામી કે ક્યારે પાડોશો? કાલે જ છે. સ્વામી કે આવી છું. સંતો કે વાહન જાય. બાપા કે તેમ જોયા હો 20 કિલોમીટર ગયા. આ જે સંતો કે બાપા ગાડી જાય નથી. સ્વામી કે તમે આવ્યા કે હા એટલે મારી ગયા હતા નોંધા મોટરમાં ગયા કે તમારે ગાડી નહીં જાય. બાપા તમારી ગાડી ગઈ. હવે બાપા ને ગયા તો કંકુની ચોખાઈ પુષ્પાઈ પરસાદ કરી ચાર બાપા બેઠા હતા. દિવસ બાપા પાડોશોમાં ગયા. સ્વામી એવું ન કીધું પાડોશો નથી આવ્યા. સ્વામી કે દાદા તમારા આમંત્રણ આવી ગયા. કંકુ ગાડી સાંભળ્યા કરી આરતી કરી હા કરેલી બેઠી બીજા 5-10 જણ આવ્યા. પોણો કલાક કથા કરી. બાપા કહેતો કે આમંત્રણ આવ્યું ને આવી ગયા. મળે કોઈ દુનિયાના ગુરુ આવું કરનાર? પ્રમુખ સ્વામી નાના હોય મોટા હોય. એક દાદા સુરતી મંદિરે કેળોલે દર્શન કરતા હતા સારા 200 સંતો ત્યાં રહેતા. બાપા એને પૂછ્યું ઉતારો થઈ ગયો દાદા? ગામડાના ખેડૂત ધનજી દાદા જીતાવદર ગામના એ કે ના હું ઉતારો લેવા ગયો ને સાધુએ કીધું કે દર્શન કરી આવો પછી ઓળી બોલી જઈશું. સ્વામી એવું ન બોલ્યા. સ્વામીના ઉભા રહીએ કોઠા લાગે ઉતારા સંભાળવાવાળા સંતને બોલાવ્યા. સ્વામી કે પેલા દાદા આવ્યા હતા ઉતારો લેવા કે હા કીધું છે દર્શન કરી આવો. સ્વામી કે નવી રૂમ બાંધવાનો હતો ચાવી દેતા દોરવું પડે. એ બિચારા લબાસારે બધે દર્શન કરવા જાય. બાળકાને કહેવાય બાથરૂમ જવું સામાન મૂકી દે પણ તારે હમણાં ચાવી દેવી 10 મિનિટ જેવી એમાં પહેરવું પડે. અથવા બધાની વચ્ચે બાપા એટલા કે બીજા સાંભળતા હોય ઉતારો ભવિષ્ય કે સાંભળે તો આવું ન કરે. એટલે પ્રમુખ સ્વામી એકે થઈ પડતો મહિના ગઢડામાં આઈસ્ક્રીમ જમાડો બાપા કે બધાને. હવે આઈસ્ક્રીમ કરે 1200 જણા હતા કાર્યકરો દિવ્ય તરફથી પર્વ 1300 જણા બધાને આઈસ્ક્રીમ ખવડાય મંદિરના ખર્ચે. બાપા બીજા કે ભરીને ખવડાવવા. બાપા કાંઈ જમાડો. બાપા બીજી વાર ખવડાવો. બીજી વાર બાપા કે હું રગડું કે નાખતા કે સ્કૂલ બનાવજો જામી જાવ કે મસાલા નાખજો એક ફાટકી નો આપતા જેટલો ખાવો એટલો આપજો કે પ્રમુખ તમે આઈસ્ક્રીમ નાખ્યો નથી. મેં તો બાપા લાવી તમારે ખાવો છે? સ્વામી કે ના ના મેં તો ગરમી કે ખાવું નહીં અમે તો ખાઈ નહીં પસંદ કર્યું. સ્વામી કે ભગવાન રાખ્યા છે ને અમારે તો ઠંડક કે તમને ઉકળાટો તો ખાવ બનશે. સ્વામી જોયો નહીં. હવે આપણે ઘરમાં આવું કંઈ કરીએ છીએ. આપણે ડાયાબિટીસ થઈ ગયો હોય કોકને શાંતિ પણ કોકને થઈ ગયો 300-400 અને ડૉક્ટર ના પડતી હોય અને ઘરના બધા ગુલાબજાંબુ ખાય ફ્રૂટ સલાડ ખાય અને તમારે કાર્યાલય રોટલો ખાવાનો તો હું પૂછતા હોય કે મારો પરિવાર કેટલો સુખી છે. બળતરા થાય તમે ખાતા કરતો તમને થઈ ગઈ વાત એમ કે તો આમી બાબા છે ને બધાનો હિત કરે. બધા માટે બહુ જ ભાવ બહુ જ. આપણે રામોદ ગામ છે રામોદ ગોંડલની બાજુમાં ને મોહનભાઈ હતા યોગી બાપા ભાગમાં આવે છે કે નવો મેળો લીધો છે આવજો પ્રસાદીનો કરવા રસોઈ લેજો. યોગી બાપા ગયા કે બળદ ગાડા ગયેલા 10 વાગે કોઈ ગયા માધવ સ્વામી હતા થોડીમાં. હવે મોહનભાઈ કીધું કે 20 જણાની રસોઈ કરવાની છે. પેલા બહુ ખોરાક 20 જણા જતાના પતા સમજવા પેલા બહુ ખાઈ જતા લોકો. ભગવાન સ્વામીની વાત આવે જીવનચિત્રમાં લક્ષ્મીવાડીમાં ભગવાને જમણવા રાખ્યો ને કોળ લાડવા આવ્યા. પેલા લાડુ બહુ મોટા હતા દહીં પણ જવડા અત્યારે જાવ પેલું લીંબુ જેવું થયું. કોળ લાડુ ખાધા
પછી બીજા 5 આપ્યા શ્રીજી મહારાજ. તે સત્વાનંદ સ્વામી કે મારા 100 નો આપતા છે તાવ કેવું છે મને કે પેલા ઘી એવું હતું આમ ચોખ્ખું બધું જેમ ચટણી એમ બજારમાં કે કોકના ઘરે ઘી ગરમ કર્યો ને કે બજારમાં તમે લાવે અત્યારે 4 જણ ઊંઘાડવું પડે તમને લાગે છે ઓરેન્જ જેવા ઘી બધા ખાવા જેવું ક્યાં કરી અને યોગી મહારાજ ક્યાં એ રસોઈ માતમ સ્વામીને તોય જ આપી પાછી કે તમારે રસોઈ કરવી છે કથા કરવી છે મોહનભાઈ એક સરસ કથા કરો એક રસોઈ કરો ગેસ કુકરની નળ નહીં યોગશે હવે હાંડોળે ચૂલા હળગાઈને કરવાનું માતમ સ્વામી કે બાપા તમે કથા કરો હું રસોઈ કરું મેળો શરીર ઉપર ગયા લાકડા લીધા ધુમાડો થાય કે માધવ સ્વામી કહેવાય ન આવ્યા અને લોહીમાં ગોદરી પાછળ હોઈ ગયા પાછળ બાગ કરી અને 11:30 કે આવે કે કુકરની નગર ખબર પડી જાય સીટી કેમ હોય ગયા યોગી બાપા ઉપર ગયા તો રાત મોકા પલાળેલા ગરબો કેલો એમનું પડેલું માધવ સ્વામી જગાડે કે માધા પડ્યા છે ના લાકડા લીધા છે ધુમાડો થાય યોગી બાપા એવું કીધું કહેવા જવું જોઈએ તો હુકા લાકડા બોલાવે આપણે હરિપુર તો બિચારા લીલા ફળમાં જે હોય એમાં બહુ ન હોય યોગી મહારાજ રસોઈ કરવા મળી ગયા તે ઉભો કરી નાખ્યો મોહનભાઈ આવા દાદરો ચડી 12:30 1 વાગ્યો બાપા કેમ તમે રસોઈ કરો ક્યાં ગયા માતમ સ્વામી યોગી મહારાજ કે માતમ સ્વામી બહુ દયાળુ છે મારે કેટલા ટાઈમથી ઈચ્છા છે મારાનો કાળ ભગવાન જમેલા ભક્તો જમે આજે મને લાગણીઓ કહેવાનું આ ભાવના કોને હોય જો આવી તમારા ઘરમાં પણ કહી લો છોકરા બહુ એમ કે મને માથું દુખે છે તબિયત સારી નથી અને ખાવું કે રસોઈ કઈ ના તો પાડે નહીં એ ખાવું રસોઈ કરતી હોય અને હામી રૂમમાં છોકરા પછી હોઈ ગયા હોય અને બાજુમાં રોટીમાં બેહવા આવે મેન પણ એમ કે છોકરા બહુ રાંધી ન ઉડાવે બેહવા આવે એનો વાંધો નહીં પ્રશ્ન શું કરે એટલે તમે કેમ રસોઈ કરો છો ક્યાં ક્યાં છોકરા બહુ હવે આના ઘરમાં કોને કરવું કોને તમારે પીને કરવાનું યોગી બાબાને ન કીધું મોડે તમે કેમ રસોઈ કરો છો કે મારા હાથનો ખાવ ભગવાન તમે આ ડોશીમાં શું બોલ્યા કે તમે કેમ રસોઈ કરો કે છોકરીઓ હોઈ ગઈ છે કે છે માથું દુખે ખાવા જાવ કે હોઈ ગઈ માં કરવું પડે છે શું થાય આ પેલી સાંભળે એટલે પાડીને દાબ આવી ગઈ તમને એને કહેવું જોઈએ છોકરાની પત્ની મારી દીકરી છે મને રોજ જમાડે છે આ જેવી રસોઈ બનાવી કે તમે ખાલી જાઓ તમે મને સુંદર લઈ જાઓ અને મછલી જો હાથી અઠવાડિયા પર સુંદર છે મંત્રા દરેક સોસાયટી હોય કે કોકના ઘરમાં આપણે શું ફીચર કરવાની તમે કેમ કરો ના કેમ કરે છે તમારે બહુ મિત્રો એવા નહીં રાખવાના તમારી પત્ની ના ગમતા હોય મોઢે મોઢે જોડે વાતું નહીં કોઈની પત્ની ગમતો નહીં પત્ની બાર આટા મારે મોઢે મોઢે ઘરમાં રહેવું ઘર સભા કરવી શાંતિ રાખવી સલાહ દે કરવી નહીં ઘરમાં સલાહ મફત જે કરે લેવું એક નો લેવું બસ એને હળી મળીને રહીએ આપણે ટૂંકું જીવન છે આપણે 5-25 વર્ષની જિંદગી છે હું વેર બાંધવાના ધંધા કરી હું હાથમાં આવવાનું દીકરા હોય એને પણ આપણે વાત કરી બહુ સંસ્કારી બહુ તૈયાર કરવા વ્યવસ્થિત છોકરાઓને તમે કોને આપવાના છો પ્રોપર્ટી તમારા દીકરાને એને ધર્મના સંસ્કાર નહીં હોય ને તો એ પૈસા આપે સુખી નહીં થાય બહુ વાર લેતી રાખવું બસ થાય ઘરમાં એવી રહેવું આપણે કોઈ આગળ આપણે ઘરની વાત રજૂ ન કરવી ગમે તેવા બેન પડી હોય કે ભાઈ બધો હોય તમારે આપણા પરિવારની વાતો ભાઈ કરવા સારી વાતો કરો એક બેન હારે ગયા ને તો એને હાવ એ મુકાઈ ગઈ છોકરી 3 મહિનામાં તો હાવ પિયરમાં કે મમ્મી કે કેમ શરીર આવું થઈ ગયું તારું હું દુઃખ છે તમે તાર પતિ હેરાન કરે એ તો હારા છે તમારે હારા એ હારા છે મને આવું બહુ માથા કરે છે વગર કરું ન્યાય બેઠા એટલું તેલનું કરે આમ ન કરે અને આજુબાજુ મને એવું બધું બોલે મારા માટે કે આવડતું નથી આમ છે તેમ કે મોડે હું કે આવું જોઈએ હાવું ને એવું એટલે તું મોડે મૂળશે હું તાપાની કઈ નાખી પેલા કારણ કે એના પતિ મોડે સુધી વાતો કરાવી હોય મોડે ઓલા ભૂતા હોય નાની ઉંમર હોય આપણે હાવું કામ કરે ઘરમાં તો શરીરે સારું રહે છે એમાં હું આપણે એમાં રમતા લોકો જીમમાં જે દોડવા જાય ઘરમાં કામ કરો થોડું પણ આજને હાહુ હતા ને આની મમ્મી છોકરીની બહુ જૂના જમાનાના અનુભવી એ કે છોકરી કે મારી હાહુ ન હોય તો મારું ઘર ઘર જવું છે અને એ મને બહુ પૂછે તો કે ચિંતા ના કરી હું તને એક પાવડર આપું છું ટાઈમર જે હશે રોજ થોડો વપરાશ મહિના મૂકી દઉં દાળમાં શાકમાં દાળમાં થોડો અને સબન હારા રાખજે કઈ મહિનો આંચવી લે ને નકર તારી માથે આવશે તારે મમ્મી કરવું ખુશ રાખવા સેવા કરવી કોઈ ખબર ન પડે નથી બનતું
આ મહિનો હાથવાનું મહિના સુધી એટલી બધી છોકરીની બહુ આહુની સેવા કરવા મળી. આમ પાણી માંગે, દૂધ આપે ને વીજળો નાખે, લાઈટ ગઈ હોય ને ગરમ ગરમ જમાડે, એવી રીતે રાખવા મળ્યા. અને બધી વાતો કરવા મળી. અમે હાવું જેવું કોઈ હાવું નહીં. અને એ હાવુની બેન પણ કહેવા કે તમે છોકરાઓ તમારે બહુ ગુણ ગાય છે. કે હાવુને બહુ એ થઈ ગયું છોકરી પત્ની ભાઈ. અને બેને એટલું બધું એ થઈ ગયું ને એકાદ દિવસ હાલે જ નહીં, એટલું એ થઈ ગયું. આ છોકરી પિયરમાં છે, મમ્મીને કહે છે પાવડરનો આ બધો હારો તમારે આવું વગેરે મને હાલે કે એટલો મને વાલ કરે છે. એ તો વિટામિનનો પાવડર હતો, તમારી નજર નહોતો. વાત કરવાનું છે આપણે જો રાખીએ તો આમાં વાળા રાખવા જ મને થોડું મોટું વહેલું રાખે. બચ્ચા હોય તો આવું કહેતો તો હું ખીરું રવા જઈશ તો ધર્માભાઈ મને ગરમ ગરમ આપી 5 રોટલી રવા જઈને હું ગરમ ગરમ ફૂલકા આપીશ તને. થોડીક તમે ઘસાવ ને બાપાએ આ રીતે કર્યું છે. પ્રમુખ સ્વામી બધા માટે ઘસાઈ ગયા. બધાએ પોતાના ભાષા આપી દીધા, પોતાની રજાઈઓ આપી દીધી છે. બધાએ સદગુરુ સંતો હોય, નાના સંતો, મોટા સંતો, બધાને વાર પ્રેમ બાપાએ કર્યો છે બહુ જ. આજે પ્રમુખ સ્વામીની શતાબ્દી આવે છે, આપણે બધાએ બહુ અહીંયા સત્સંગ આવ્યો છે. તમારે રાજકોટમાં સત્સંગની ભર જોવાની છે. તમારે કોઠારી બ્રહ્મતીર્થ સ્વામી પણ એવા સાધુતાવાળા છે. અને અપૂર્વ મુનિ સ્વામી પણ સરસ કથા કરે છે. અહીંયા બધા સંતો બિચારા પરા સભામાં રાત દાડો બેની કરે હરિભક્તોને હાથવે. કંઈક નાનું મોટું હોય મોટું સમજાય છે, હસવાય કે ન હસવાય. આપણે મંદિરમાં આવે કોઈ ના નથી પડતું, માળા ફેરવી વચનાથ વાંચવું કરતા બેવું કોણ ના પડે છે. કોઈ બોલાવ્યા ન બોલાવ્યા એનો આપણે શું ફેર પડે. એટલે આપણે ઘણી બધી વાતો બાપાના પ્રસંગો આવે છે ત્યારે ટાઈમ આપણે થઈ ગયો છે. પણ ભગવાનને પ્રાર્થના કરીએ આપણે કે બેઠા તમામને પૂજા પાઠ થાય. આપણે પૂજા આપીનું પાલન કરવા આવ્યા બધાને પૂજા કરવી, તિલકતાનો કરી, ફિલ્મો જોઈ, મોબાઈલમાં મળે બધી દોષો કરી, પરિવારમાં લાગણી પ્રેમ રાખવા. એ હેત રાખી બધાને જીવન એવું જીવીને સૂર્યને બેટરીથી જોવો ન પડે અને મોગરાના ફૂલને પરિપૂર્ણ થવું પડે. આપણું જીવન સારું હોય, બધાને ભાવ લાગણી પ્રેમ થાય. બહુ બોલબોલ ન કરવું બધાને ઘરમાં. આમ ઘરને હોય બોલવું પણ બીજું બધું ન બોલબોલ કરવું. આ બધા માણસને બહુ એ કરે શાંતિ. આકડા ઉતાવળા ન થવું. અમુક બહુ ઉતાવળ્યા હોય, અમુક નાઢાય બહુ હોય. બધા પેલા 3 વાર કહેતો બોલે હોય લોકો કરતા. બધું રહેવાની રીત થોડી આપણે એ રીતે રાખવી જોઈએ. બધાએ છોકરાની પત્નીને વિચારવું જોઈએ કે મારો પતિ ક્યારે કમાય છે, એના મા બાપે કેટલા વર્ષ સુધી આની મદદ કરી છે, અને હાહુ હારા છે મારા માવતર જ છે, એની ભાવથી સેવા કરવી જોઈએ. બધાએ છોકરાની પત્ની મા બાપ છોડીને આવે એને પણ વાલ એથી રાખવી પડે. એકા પછી સમજે ને તો વાંધો ના આવે, પણ પછી ભેદભાવ રાખીએ, પક્ષપાત રાખીએ, પેલી વાત અધૂરી ખબર પડી તમને કે કોણથી બહારની ફૂટી ન અધૂરી તમને કોઈ પૂછ્યું નહીં કે વાત પૂરી કરો. હવે બધા એવી કથા સાંભળતા છે ક્યારે પતાવે જાય. એટલે એ બહારની કોણથી ફૂટી ને એટલે છોકરો કે મારી મમ્મીથી જ ફૂટી પડી છે. એના પપ્પા કે તારી ઓફ જેવો ફૂટી કે મારી પત્નીથી ફૂટી હોય તો મારી મમ્મી કુંભ ન પાડતી હોય હમણાં અહીંયા પડી એને કોણ કે તારે મોટું બંધાય. તમે હજા ને આ બધાને આપણે અનુભવ છે. જો છોકરાથી ઢોળાઈ ગયું હોય ને તો ગરમ થઈ જાય, ઉતાવળો ધ્યાન દઈ કામ રાય. અને પોતેથી ઢોળાઈ હોય ગરમ થાય. મૂકા ભાઈ ઢોળાય જાય મૂકાતું નથી. તમે આગળથી તમને પહોંચી આવ્યા છે. માણસને કોઈ ભૂલ સ્વીકારતો જ નથી. કોઈ અત્યાર સુધી ઘરમાં કેટલી ભૂલો દેખાડી, એ ભૂલ સ્વીકારી મારી ભૂલ થઈ. યોગી બાપા કહેતા મને કોઈ ટોકે ગમી, મારી ભૂલ દેખાડે રાખી દીધું, કીધું છે નથી કીધું. અને આપણે કોઈ ભૂલ દેખાડ્યું કે તારું સમય તો કેટલી ભૂલો કરે, મારી ભૂલ અડધી હતી, મારી હાથ બી નાખી. ભૂલ છે જબ હોત હરી કૃપા તબ સુધર અપના દો. આપણી ભૂલો સુધારવાની છે, આમાંનું જોવાનું નથી આપણે. અને ચારિત્ર કોઈ બગાડતા નહીં. હજી તમને તમારો પરિવાર તૂટી જશે અને સુખી થશે. અને છોકરું સાહેબ પાછું મળ્યું ન મળ્યું બીજું. પુરુષ હોય કે સ્ત્રી હોય, કોઈ જે ફોનમાં નહીં બહાર નહીં બહુ એવું લાગતું હોય ને એ ફોન નંબર બદલી નાખવા, કાર્ડ બદલી નાખવા, એરિયા બદલી નાખવો, પણ જિંદગી ધૂળધાણી ના કરતા. પછી આપણું જાય બધું જશે. કેટલા બધા પ્રસંગો એના તો આ તમને કહેતા છે કે બધા આપણે એમાં બહુ પણ ધર્મા કહેતા બહુ જાણો છો બધું, પણ કોઈ દાડો કરવું નહીં કાંઈ. શાંતિ રાખવી, મનને મારવું. મન તો ખરાબ ન કરવાના પાપ કરાવે એવું છે. મન તો બહુ જ ખરાબ છે. માણસો હારા છે બધા, એનું મન નથી હારું. સંસાર કોણ કરે છે? શરીરનું વ્યવહારનું મન કરે, શરીર કરે છે. ડિસિઝન કોણ લે છે? બધા મન. આપણી બોડીનું સંચાલન કોણ કરે છે? મન.
આ ગાડીને ફટકારે, ગાડી ફટકારે એટલે ડ્રાઈવર ફટકારે. ડ્રાઈવર બાકી બી નાખે એવું કરે બહુ જોજો. હવે આપણું મન છે ડ્રાઈવર છે અને શરીર છે ગાડી છે આપણી. વધારે ફોકસ મન ઉપર કરવું જોઈએ, મન ઉપર કે શરીર ઉપર. તો માણસો મન ઉપર કરે, શરીર ઉપર અમુક મૂકેલા છે. મન ભલે ગમે તેવું હોય તો મનને શાંત રાખવું, સ્થિર રાખવું, આડું દાવા ન દેવું. અને મન તો એવું થાય એવું જ છે કે બસ થાય ને એવી રીતે ઘર સભા કરી બસ થાય ને બાપાના હાથે હાથ ભાગ વાંચી લેવા બધાય છે. એમાંથી બહુ પ્રેરણાઓ આપણે મળે જીવન. તો બધાને પ્રાર્થના કરી હવે આપણે હાથની એક્ઝેક્ટ 10 થઈ મને અમારી હાથમાં જાય બતાવશે એટલે આપણે એર બ્રેક મારી દઈએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જીવનની અંદર